ઓકે, ચલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજના આ સેશનમાં. એક વખત તમારે મને નાનકડું એવું કન્ફર્મેશન આપવાનું છે કે હું તમને દેખાઉં છું, હું તમને સંભળાવું છું. જો હું તમને દેખાઉં છું, જો હું તમને સંભળાવું છું, તો પછી બીજું જોઈશું. ત્રીજી વસ્તુ જરૂર શું છે? હે કે તણવાના મુજને મળ્યા, હૈયું અથેડીને હાથ. ઘણું આપી દીધું નાથ, જા ત્રીજું નથી માગું. ચલો, ધીમે 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 કરી છોકરાઓ જોડાતા જશે. પેલા એક વખત જેટલા લોકો જોડાયા છે, મસ્ત રીતના એક વખત સેશનને તમે લાઈક કરી દેશો. હું તે લાઈવ આવી ગયો છું, મને દેખાવા માંડ્યું છે કે હું કમ્પ્લીટ લાઈવ છું, સરસ દેખાઉં છું. બરાબર, એકદમ મસ્ત દેખાઉં છું. તો જો અહીંયાથી જ આપણે શરૂઆત કરવાની છે. જો કે શેના માટે ભેગા થયા છે? તો આપણે ચોપડી માટે ભેગા થયા છે. ચોપડીના લેક્ચર નંબર 6, એપિસોડ નંબર 6 છે. કેટલામું ધોરણ ચાલુ છે? ધોરણ ચાલુ છે 8મું. 8મા ધોરણને આપણે 8મા ધોરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આ સેશન નંબર 6 છે અને આ સેશન લાસ્ટ સેશન છે. 8મા ધોરણની પુસ્તિકાનું આ છેલ્લું એવું સેશન છે. આની પછી 9મું ધોરણ સ્ટાર્ટ થશે. ચોપડી આપણે સક્સેસફુલી કહી શકીએ કે આપણે સેલિબ્રેટ કરવું જોઈએ, આપણે બધા હોટેલે જવું જોઈએ અને મસ્ત રીતના આને આપણે એન્જોય કરવી જોઈએ કે 6થું ધોરણ, 7મું ધોરણ અને 8મું ધોરણ, આ 3 અલગ અલગ ધોરણો મેં તમારી સમક્ષ મૂક્યા. તમે ખૂબ સારો એવો પ્રતિસાદ આપ્યો, તો એના જ માને લઈ અને નેક્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું 9મું ધોરણ, પછી 10મું ધોરણ, પછી 11મું, 12મું, પછી આગળ આવતું હોય તો આગળનું પણ આપણે જોઈ લેવાના છીએ. પણ મેં તમને કીધું એમ કે પ્રેમ પ્રતિસાદ તમારો મળતો રહે એટલું કામ કરવાની ઓર મજા આવે. તો અહીંયા જેટલા લોકો જોડાયા છો બધા એક વખત શેર કરી દેશે ને એક વખત લાઈક કરશે ને, જો પછી મને આનંદ આવે, જો મજા આવે. રાઈટ દોસ્તો, મજા જ કરવી છે. વેબ સંકુલના માધ્યમથી મજા કરવી છે. અને જો તમે મધ્ય ગુજરાતના પટ્ટામાં ક્યાંક છો, ઉત્તર ગુજરાતના પટ્ટામાં ક્યાંક છો, તો દોસ્તો તમારા ઘરે, તમારા ખુદના આંગણે કહી શકાય વેબ સંકુલની ટીમ આવવા જઈ રહી છે. અને આ ટીમ શું કરશે? પોતાનું જ્ઞાન, પોતાનો સંઘર્ષ, રાઈટ, ઘણા વર્ષોથી આ કરેલું તપ અને એ તપના અંતે જે મળેલું ફળ છે, એ ફળ કઈ રીતના હાસિલ કરવું, કઈ રીતના કોઈ એક ગોલ છે એની સાધના કરી અને એની પાછળ કઈ રીતના પડી જવું, એને કઈ રીતના હાસિલ કરવો, રાઈટ, એ બધું તમને સમજાવશે. ટૂંકમાં કહું તો એક યોગ્ય અને ચોક્કસ માર્ગદર્શનનો વિદ્યાર્થીને અભાવ રહેતો હોય છે. અને આ અભાવને દૂર કરવા માટે જ વેબ સંકુલ તમારા ઘર સુધી પહોંચી રહ્યું છે. જો તમે પાટણમાં છો, પાટણની આજુબાજુમાં ક્યાંય છો, તો સાહેબ તમારા ઘરે જ છે. જો તમે અમદાવાદમાં છો, GJ1માં છો, તો જો આ GJ1માં આ ટીમ આવી રહી છે. રાઈટ, ફ્રી માર્ગદર્શક સેમિનારનું આયોજન છે. 24 તારીખ છે, 8 થી 12 કલાકે. રાઈટ, ટાગોર હોલ ઓપોઝિટ NID પારડી, અમદાવાદ. નીચે નંબર પણ આપ્યો છે, રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. નીચે એક લિંક પણ આપી છે, એ લિંક ગૂગલ ફોર્મ ખોલી અને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમે પાટણમાં છો તો પાટણવાળા વિદ્યાર્થીઓને કહું કે મોટી ટીમ મસ્ત રીતના, જેવી રીતના અહીંયા ટીમ, એવી જ રીતના અહીંયા પણ ટીમ આવી રહી છે. અને એમાં હું પણ આવી રહ્યો છું. બરાબર ને? મને મતલબ ઘણા બધા વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો, સાહેબ તમે પાટણ આવો, પાટણ આવો, પાટણ. હકીકતમાં નહોતો આવતો, પરંતુ જોયો એટલા બધા મેસેજ હતા કે સાહેબ તમે આવો. દોસ્તો, 26 તારીખે મારા ઘર આંગણે સેશન, મારા ઘર આંગણે તે સેમિનાર છે અને 25 તારીખે હું પાટણમાં આવીશ. એટલે તમારો સેમિનાર ખતમ કરીને ફરી એક વખત ડ્રાઈવ કરી અને રાજકોટ આવીશ. રાજકોટ સેશન અને મોટો એવો સેમિનાર છે અને કન્ડક્ટ કરીશ. ત્યાંથી પછી અમે 27 તારીખે જુનાગઢ જવાના છીએ. તો કહેવાનો મતલબ કે જે જગ્યા નજદીક તમને પડે છે એ જગ્યા પર તમારે પહોંચી જવાનું છે. 25/2/2023 શનિવાર સવારે 10 થી 1 નો સમય છે. સ્થળ છે કન્વેન્શન હોલ, હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. અમે ભણાવ્યું છે બહુ કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ક્યાં આવે? તો કે પાટણમાં. દોસ્તો, પહેલી વખત પાટણના આંગણે આવી અને તમને સંબોધવાનો મને મોકો મળશે અને હું ખૂબ 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 ખુશનસીબ છું. અમારી ટીમ પણ ખૂબ ખુશનસીબ છે કે અમારા વહાલા વિદ્યાર્થીઓ સમક્ષ અમે ધીમે ધીમે કરી બધી જગ્યાએ પહોંચી રહ્યા છીએ. અને જો ઘણા લોકો એમ કહે, હે સાહેબ આવું કરાતું હોય છે, હા આમાં કંઈક તમારી સ્કીમ કાંઈ નથી, ફ્રીમાં છે, ફ્રી માર્ગદર્શન છે. તમારે આવું હોય તો આવવાનું, ના આવું હોય તો ઇટ્સ ઓકે. પણ જે લોકોને હકીકતમાં અમારી જરૂર છે એવા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન છે. રાઈટ, ચલો તો એક વખત જોર લગા કે જય હિન્દ કહી દો. એની પહેલા કહી દો દોસ્તો, પડાપડીની ઓફર ના છેલ્લા 2 દિવસ બાકી છે. કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે. જો તમે સ્માર્ટ કોર્સને પરચેસ કરવા માંગો છો, આ દિવસ સુધીની સૌથી મોટી ઓફર, આનાથી મોટી નથી થઈ કે નથી થવાની. પ્રોમો કોડ પડાપડી નાખવાનો છે. 21 તારીખ સુધી આ વેલિડ છે. આમાં શું થશે દોસ્તો? જે પણ કોર્સ જનરલ હોય, તલાટી હોય, ટેટ, ટાટ, કોન્સ્ટેબલ, PSI પ્રિલિમ પ્લસ મેઇન્સ, મિશન GPSC પ્રિલિમ પ્લસ મેઇન્સ, જેટલા પણ કોર્સ છે બધા કોર્સ ઉપર
મેગા ડિસ્કાઉન્ટ છે. જેમ કે 3 મહિનાનો કોર્સ આપણો 5,000 રૂપિયાનો છે. હવે આ જ 5,000 રૂપિયાનો કોર્સ તમને આ ઓફર દરમિયાન કેટલાનો મળે? 1499 નો. 1499 એટલે સાદું હોટલનું બિલ થયું, મને એટલી ખબર પડે. 2 જણા જમવા ગયા હોય ને, સાદું હોટલનું બિલ થાય. હવે એમ નથી કેતો આ લઈ લ્યો, તમારા પાસે નથી વ્યાજવા લઈ આવો, અમે એવું કહેતા જ નથી. જેટલું ફ્રીમાં ભણો એટલું ભણો, એવું કોઈ પ્રમોશન કરવામાં આવતા જ નથી. કોઈ ફેકલ્ટી અહીંયાનો એવું કોઈ પ્રમોશન નથી કરતો. હા, તમને 100% લાગે કે આ કામનું છે તો લેવાનું. 6 મહિનાનું 7,000 રૂપિયાનું છે, 2,000 રૂપિયામાં પડે. 9,000 રૂપિયાનું તો કે સાહેબ 3,000 રૂપિયામાં પડે. આનાથી વિશેષ જોઈશું. શું કરવાનું? ડાઉનલોડ કરવાની એપ્લિકેશનને, મનગમતો કોર્સ પસંદ કરવાનો, તમારે પડાપડી કોડ નાખવાનો, અને જે તમને પસંદ આવે, રાજાને ગમી રાણી અને રાણીને ગમી રાજા, અહીંયા લઈ લેવાનું થાય છે. ગુજરાતી સાહિત્યનો લેક્ચર આજે 9 વાગે હતો પણ નથી આવ્યો. બરાબર, આવશે, બહુ જલ્દી આવશે. એની તમે રાહ જોવો છો, મને ખ્યાલ છે. રાઈટ, જેવો મારો લેક્ચર ખતમ થશે એટલે ગુજરાતની સાહિત્યનો એક લેક્ચર મેં શૂટ કરેલો છે. બરાબર, ઘણા સમયથી તમે લોકો રાહ જોતા હતા. ઘણો બધો પ્રેમ પ્રતિસાદ એના પ્રોમોને પણ મળ્યો છે. તો મજા આવે, આનંદ આવે. ચાલો, બહુ આપણે મજા કરી લીધી. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું એક વખત. જય હિન્દ, જોરથી જય હિન્દ કહી દો. સર, તમારી ખુદની ચેનલ ના સાહિત્યના લેક્ચર જોરદાર છે. મનીષ પરમારભાઈ, જો બધું મારું છે. વેબ સંકુલ નામ જ્યાં જોવા મળે ને એ બધું મારું છે. હું વેબ સંકુલનો છો અને વેબ સંકુલ મારું છે, અમારું જ છે બધું. ચલો, જય હિન્દ લખી નાખો પહેલા. ઓકે, ચલો, પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. અને અહીં કવિ કહે છે, કવિ શું કહે છે જોવો જો. નીચે પૈકી દેશના પ્રથમ નાગરિક કોણ હોય છે? રાઈટ, પ્રથમ નાગરિક પૂછ્યું છે ભાઈ. પ્રથમ નાગરિક કોણ હોય છે? સવાલ જ નથી તમે. બરાબર, પ્રથમ નાગરિક પૂછ્યું છે. દોસ્તો, કોણ હશે? રાષ્ટ્રપતિજી હશે, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હશે, પ્રધાનમંત્રી શ્રી હશે, કે પછી એક પણ નહીં. રાઈટ, અહીંયા સાચો આન્સર શું હોઈ શકે? હવે કેરેક્ટરિસ્ટિક્સ, શું રિક્વાયરમેન્ટ્સ છે આ વ્યક્તિ, મતલબ પ્રથમ નાગરિક બનવા માટે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ તો કે સાહેબ ભારતીય નાગરિક હોવો જોઈએ. બરાબર, ભારતનો નાગરિક હોવો જોઈએ. યુગાન્ડાનો હોય તો નો ચાલે. ભારતીય નાગરિક સૌથી પહેલી વાત. પછી પોઈન્ટ નંબર 2 કે 35 વર્ષ કે તેથી વધુ વર્ષનો હોવો જોઈએ. 35 વાર હેપી બર્થડે ટુ યુ થઈ ગયું હોય ને પછી તે વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે. સમજાય છે? બની ગયો રાષ્ટ્રપતિ. પછી એ સરકારી કામદાર ન હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ. બરાબર, જો સરકારી કર્મચારી હોય તો ચાલે નહીં. સરકારી કર્મચારી હોય ને ક્યાં કામ કરતો હોય તેમ કરતો હોય ને એવું ચાલે નહીં. આ ફિલ્મ ચાલે, એ ફિલ્મ ચાલે નહીં, જરાય પણ ચાલે નહીં. બીજી વસ્તુ કે લોકસભા રાજ્યસભામાં ચૂંટાઈ શકે તેવી એની લાયકાત હોવી જોઈએ. કદાચ લોકસભાનો સભ્ય નથી તો ઇટ્સ ઓકે, સીધો જેવી રીતના રાષ્ટ્રપતિજી છે, બરાબર, પ્રધાનમંત્રીજી છે, પ્રધાનમંત્રી લોકસભાના સભ્ય ન હોય. પણ લોકસભાના સભ્ય ન હોય તો ફરીથી એક વખત ચૂંટણી થાય જ્યારે, તો લોકસભામાં ચૂંટાવાની ક્ષમતા હોવી જોઈએ. નરેન્દ્ર દામોદર મોદી જ્યારે ચહેરો દેખાણો, લોકસભાનો ચહેરો દેખાણો, બરાબર, હજી લોકસભા તો લડ્યા જ નહોતા, કઈ રીતના ખબર પડશે કે પ્રધાનમંત્રી બનશે? તો પ્રધાનમંત્રીનો ચહેરો બનાવ્યો, સમજો, પ્રધાનમંત્રી નથી બની ગયા. પ્રધાનમંત્રી ત્યારે બનશે 50%+1 બહુમતી મળશે જ્યારે લોકસભામાં, ત્યારે. પણ લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે એવી એની લાયકાત હોવી જોઈએ. કોની? પ્રધાનમંત્રી શ્રીની તે, અને અહીંયા રાષ્ટ્રપતિ શ્રીની તે. રાઈટ, ડન, ઓકે. લોકસભાનો સભ્ય બની શકે, રાજ્યસભાના સભ્ય બની શકે એવી તેની લાયકાત હોવી જોઈએ. કમ્પ્લીટ આટલું? ચલો, ચલો. લોકો દ્વારા લોકો વડે ની બધું અહીંયા આવે નહીં. ઓકે, ચલો, સાચો આન્સર શું આવે છે? સાચો આન્સર જેને પણ રાષ્ટ્રપતિ કર્યું હતું એ લોકો એકદમ સાચા છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક હોય, તેઓ દેશના બંધારણીય વડા છે. કેવા વડા કીધા? બંધારણીય વડા. કારણ તમને બધાને ખબર છે સર્વોચ્ચ શું છે? સર્વોચ્ચ બંધારણ છે. બંધારણ પછી સર્વોચ્ચ શું છે? બંધારણ પછી સર્વોચ્ચ છે સંસદ. બરાબર, અને આ જ સંસદનું એક અભિન્ન અંગ એટલે લોકસભા. આ જ સંસદનું એક અભિન્ન અંગ એટલે રાજ્યસભા. અને આ જ સંસદનું અભિન્ન અંગ એટલે શ્રી રાષ્ટ્રપતિ. બરાબર ને?
રાઈટ? દ્રૌપદી મુર્મુ કેટલામાં બન્યા એ તમે મને કહેશો, અને કેટલામાં મહિલા બન્યા એ પણ તમારે મને કહેવાનું છે. તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ, તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ, સરકારના પગારદાર કર્મચારી હોવા જોઈએ, નકોરે નહીં, લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેવી લાયકાત હોવી જોઈએ. સમજો, રાઈટ? મોનિટરની ચૂંટણીમાં હારી જતો હોય રાષ્ટ્રપતિ માટે યોગ્ય લે નહીં. બરાબર? પછી હજી આમાં એક વસ્તુ લખવાની હોય, અને એ લખવાનું હોય દોસ્તો, માનસિક રીતના અસ્થિર મગજનો ન હોવો જોઈએ. અસ્થિર મગજનો ન હોવો જોઈએ. બરાબર ને? ગમે એને માથે હાણચી માર દે એવો નહીં. ભારતીય નાગરિક પોતે હોવો જોઈએ. અસ્થિર મગજનો ન હોવો જોઈએ. ટ્વિંકલબેને કીધું એ જ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. પ્રશ્ન નંબર બ ગળે 2. દુનિયાના દેશમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે? પ્રધાનમંત્રી, વિદેશ મંત્રી, રાષ્ટ્રપતિ, સંસદ. નીચે આપ્યું અત્યાર સુધીની સૌથી મોટી પડાપડી, છેલ્લા 2 દિવસ બાકી, પ્રોમો કોડ પડાપડી ડાઉનલોડ વેબસંકુલ app.now. બરાબર? એ તો અલગ છે, એમાં નો ગણતા. ઓકે, 15માં બન્યા ને બીજા મહિલા. ભાઈ કેટલા હોશિયાર છોકરાઓ છો તમે, હકીકતમાં. હો ભાઈ, કાંઈ ઘટે નહીં એવડા હોશિયાર છો તમે. પ્રતિભાસિંહ પાટીલ દેશના સર્વપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રી હતા. ઓકે, ચલો. ઓકે, લગભગ લોકો ઓપ્શન બી તરફ જાય છે. સાહેબ આમાંય તેમને એવું લાગતા હે કે રાષ્ટ્રપતિ આવતા હે. તો રાષ્ટ્રપતિ પાસે ઘણી બધી સત્તાઓ છે, ઘણા બધા કામો છે રાષ્ટ્રપતિના. અહીંયા સુધી તો દુનિયાના દેશમાં ભારતીય રાજદૂતોની નિમણૂક કોણ કરતા હે? કોણ કરતા હે સાહેબ? રાષ્ટ્રપતિ કરતા હે. ચલો, સૌથી પહેલો પ્રશ્ન હું તમારી સમક્ષ એ નાખું છું કે રાષ્ટ્રપતિ એટલે બંધારણના અનુચ્છેદ નંબર કયા અનુસાર રાષ્ટ્રપતિના પદનું બંધારણમાં ઉલ્લેખ છે? તમારે મને આનો આન્સર દેવાનો છે. એક વખત લાઈક કરીને શેર કરવાની છે. રાઈટ? આવું તો કરતું રહેવું પડશે, કારણ કે જેટલા લોકો હાજર છે એટલી લાઈક નથી. તો સાહેબને કેવું ખોટું લાગે ને? બરાબર? હું બધું જોઉં છું અહીંયાથી. ઓકે, 486 લાઈક છે, 750 છોકરા હાજર છે. અનુચ્છેદ નંબર 52 સાચું છે. અનુચ્છેદ નંબર 52. ચલો, તમે મને કહેજો કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાગે એ અનુચ્છેદ નંબર કેટલામાં અંતર્ગત મહાભિયોગ લાગે છે? કેટલામાં અંતર્ગત પ્રમાણે મહાભિયોગ કે છે કે રાષ્ટ્રપતિ તરબાકાત? ચલો, આનું પણ તમારે મને કહેવાનું છે. એપ્લિકેશનમાં ગ્રામરમાં સાહેબ ABCD થી શીખવાડો. હું ગ્રામર નથી ભણાવતો, સોરી, મારું ગ્રામર બહુ નબળું છે. આમાં રાષ્ટ્રપતિ માટે હમણાં લખીશ એટલે દીર્ઘ ને હસ્વ બે આવશે. ખોટું જ ન લાગે કોઈને. એકમાં દીર્ઘ કરી નાખવાનું, એકમાં હસ્વ કરી નાખવાનું. 61 મહાભિયોગ. વાહ ભાઈ વાહ. ઇમ્પીચમેન્ટ, ખૂબ સરસ. આ છોકરાઓ છે ને, મને એવું લાગે છે કે કોઈનો વારો આવવા દેવાના નથી. એટલા હોશિયાર છે, એટલા હોશિયાર છોકરાઓ છે. સાહેબ, રાષ્ટ્રપતિજી છે એ સંસદનું એક અંગ છે, ભારતનો સર્વોચ્ચ નાગરિક છે. એની પાસે ઘણી બધી સત્તાઓ હોય છે, એના ઘણા કાર્ય હોય છે. જેમ કે રાષ્ટ્રપતિજી પ્રધાનમંત્રી શ્રી પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે ને, એમની સલાહ પ્રમાણે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળની નિમણૂક કરે છે. રાઈટ? લોકસભા રે ને, લોકસભા. હવે લોકસભામાં શું થશે? લોકસભામાં થશે ચૂંટણી. એ લોકસભામાં જ્યારે ચૂંટણી થશે દોસ્તો, ત્યારે એ ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યમાં 50% + 1 બહુમતી જેની પાસે છે એને શું કહેશું દોસ્તો? એને આપણે કહેશું રૂલિંગ ગવર્નમેન્ટ. બરાબર? હા. એટલે હવે રાષ્ટ્રપતિજી કહે છે ઓકે, ABCD. કોઈ પણ એક પાર્ટી છે, અત્યારે ભારતીય જનતા પાર્ટીનું બહુમત છે, તો એમ કહે છે 50% + 1 તમારી પાસે છે, તો આવો બધા વારાફરતી વાળા અને મંત્રીમંડળ છે, મંત્રીમંડળની નિમણૂક કરશું. ઓકે, તો લોકસભામાં કોની નિમણૂક કરશે? મંત્રીમંડળની નિમણૂક કરશે. ઓકે સાહેબ, મંત્રીમંડળ કીધું, રામા મંડળ નહીં, મંત્રીમંડળ. અને એ મંત્રીમંડળમાં જે તે વ્યક્તિને શપથ કોણ લેવડાવશે? એ શપથ પણ લેવડાવશે રાષ્ટ્રપતિ સાહેબ. કાલે જો હું કદાચ ભારતનો પ્રધાનમંત્રી બનું તો રાષ્ટ્રપતિ સાહેબ આવશે અને એક મસ્ત એવું એક ચિઠ્ઠી હશે, અને એમાં લખેલી હશે એ વાતને વાત છે કે मैं अभिजीत सिंह धर्मेंद्र सिंह झाला ईश्वर की शपथ लेता हूं कि संविधान के द्वारा निर्मित इन बातों को ध्यान रख के, બધી જે હિન્દીમાં પછી ઘણું ગોખીને આવવું પડે, રાઈટ? એ બધું કોણ કરાવશે? રાષ્ટ્રપતિ શ્રી કરાવશે. સમજાઈ ગયું? ડન. કોઈ પણ મંત્રીમંડળનો કોઈ મંત્રી છે
એની શપથ પણ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ શ્રી લેવડાવે. સાથોસાથ આજ આપણા રાષ્ટ્રપતિ શ્રી અતિ મહત્વનું શું છે? આ તો છે જ, પણ માથાકૂટ થઈ ગઈ ત્યારે એમએલએ લડવા નથી જવાના, રાઈટ? ત્યારે પાર્લામેન્ટના કોઈ પણ સભ્યો લડવા જવાના નથી. એ સમય દરમિયાન કોણ જશે? સંરક્ષણ દળ. અને એ સંરક્ષણ દળ છે, એ સંરક્ષણ દળ દોસ્તો, એ સંરક્ષણ દળના પણ સર્વોચ્ચ કોણ હોય છે? સંરક્ષણ દળના પણ સર્વોચ્ચ હોય છે રાષ્ટ્રપતિ શ્રી. દોસ્તો જ્યારે પણ યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે રાષ્ટ્રપતિ શ્રી, યાદ રાખજો, યુદ્ધને ડિક્લેર કરે, પ્રધાનમંત્રી ન ડિક્લેર કરે. સમજાઈ ગયું? પ્રધાનમંત્રી લાગે હાલો મારી પાડી દેવાના થાય છે, પણ કોને કે? રાષ્ટ્રપતિ શ્રી કહી દો તો મારી પાડી દેવાના. દેશમાં કટોકટી લાગે ત્યારે પ્રધાનમંત્રી કદાચ લદાડવા માંગે છે, આમ જ હોય, પણ છતાં પણ કહેવડાવે કોને? રાષ્ટ્રપતિ શ્રી દ્વારા. ઇન્દિરા ગાંધીની કટોકટીના શબ્દો તમે કદાચ સાંભળ્યા હશે. ઇન ધ મિડનાઇટ ઓફ આવર્સ વર્લ્ડ વિલ સ્લીપ, ઇન્ડિયા વિલ અવેક. આ બે શબ્દો, બે લાઈન તો મને એવી છે કે જે ગોખાઈ ગઈ અંગ્રેજીમાં, ભારત જ્યારે આઝાદ થયું ત્યારે. અને બીજા ઇન્દિરા ગાંધીના શબ્દ, ધ પ્રેસિડેન્ટ હેઝ પ્રોક્લેમ્ડ ઇમરજન્સી, ધેર ઇઝ નથિંગ ટુ વરી અબાઉટ. પછી હિન્દીમાં બોલ્યા હતા કે રાષ્ટ્રપતિ ने आपातकाल की घोषणा कर दी है, इसमें डरने की कोई बात नहीं है, चिंता જરાય કરતા નહીં, ખાલી 1.5 લાખ લોકોને અમે એમનામ જેલમાં પૂરવાના. સમજાણું? કારણ કે અમારી આખી સત્તા જાય છે, સત્તા બચાવવા માટે અમે તો આવું કરવાના છીએ. The president has proclaimed emergency, there is nothing to worry about. આવું કવિ કહી ગયા, બોલો, રાઈટ? સમીરસિંહ રાઠોડ એમ કે છે 9મું ધોરણ ને 10મું ધોરણ ક્યારે કરાવશો? પેલા મોટી બેનના લગ્ન હોય એના થઈ જાય ને પછી તે નાની બેનનું માગું ન ખાય. સમજાણું? મોટી બેન 30 વર્ષની હોય, નાની બેન 18 વર્ષની, 17 વર્ષની, એમ કે આનું ખેદી કરવાનું, ઓલીન થઈ જાય ને એટલે એનું થાય. બરાબર? ચલો, તો સર્વોચ્ચ આ સંરક્ષણ દળોના સર્વોચ્ચ તરીકે કોણ હોય છે? તો દોસ્તો એ હોય છે રાષ્ટ્રપતિ શ્રી. કોઈ પણ દેશ સામે યુદ્ધ જાહેર કરવાની ક્ષમતા કોની પાસે છે? આ. હવે યુદ્ધ તો થઈ ગયું, પછી કહે છે ઘસે હાલો કજિયાના મોકાળા બધા ભેગા થઈ જાવ, ચા પીને છૂટા પડો. તો એ કામ કોનું? એ પાછું કામ રાષ્ટ્રપતિ શ્રીનું છે. આની સાથોસાથ આપણું જે રાજ્ય છે, જેવી રીતના રાષ્ટ્રપતિ દેશમાં હોય, રીતના રાજ્યમાં કોણ હોય? રાજ્યમાં રાજ્યપાલ હોય. જે તે રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે? તો કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ શ્રી કરે. બરાબર? ત્યારબાદ સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મતલબ કે સર્વોચ્ચ અદાલત જે આપણી છે એના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે? એના ન્યાયમૂર્તિઓની નિમણૂક પણ કરે છે રાષ્ટ્રપતિ શ્રી. સાથોસાથ મુખ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કોણ કરે? મુખ્ય ચૂંટણી અધિકારીઓની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ શ્રી કરે. સાહેબ આ તો તમે બંધારણ ભણાવવા માંડ્યું, આવું તો બધું ચોપડીમાં હોય. ચોપડીમાં લખેલો એક શબ્દ હું તમારી સમક્ષ મૂકું છું, બીજું કાંઈ કરતો નથી. આની સાથે હવે જે આપણે છીએ એની આવી જઈએ દોસ્તો રાષ્ટ્રપતિ તે ભારત તરફથી વિદેશમાં જઈ ભારતનું પ્રતિનિધિત્વ કરતા હોય તેવા, એટલે કે ભારતના રાજદૂતોની નિમણૂક કરે છે. કેની નિમણૂક કરે? ભારતના રાજદૂતોની નિમણૂક કરે. પણ વડાપ્રધાનને પણ રાષ્ટ્રપતિને વડાપ્રધાનની સરકાર દ્વારા જ પસંદગી પામેલ હોય તો વડાપ્રધાન કેસે એમ જ થાય, પણ રાષ્ટ્રપતિ ના, જરૂરી નથી. સમજો ગોવિંદભાઈ, હું તમને કાલ ભેગો લઈ લઉં, ગોવિંદભાઈ આવતા રહ્યો મારી ભેગું, બરાબર? ગોવિંદભાઈ મને તમારા પર ભરોસો છે, હું તમને ક્યાંક રાખી દઉં, હું તમને રાષ્ટ્રપતિ બનાવી દઉં, હું પ્રધાનમંત્રી બનું. સમજો આખી વાતને. અને ગોવિંદભાઈ તમારી પાસે બધી સત્તા આવી ગઈ, તમે કહો સાહેબ તમારી ભેગું નહીં રમતા, બરાબર? તમારે જે કરવું એ કરો, આમ તમારી વિરુદ્ધ જવાના. તો હા, આપણે બેના સંબંધ હારા રહ્યા તો વાત આખી અલગ બને, બાકી નકર આવું બને. અને નોર્મલી દોસ્તો આવું જ બને, રાઈટ? ચલો ડન, ઓકે, કમ્પ્લીટ. આટલું મગજમાં ચડ્યું કે નહીં? ઓકે. સાથોસાથ કટોકટી લાગે તો કોણ? આ તે વ્યક્તિ. સંસદમાં બંને ગૃહોને સંયુક્ત બેઠક, કેવી બેઠક? સંયુક્ત બેઠક બોલાવાની. બહુ સાચી વાત કહું, બહુ નાનકડી ભાષામાં સમજાવું તમને. આ જે કામો રહ્યા ને આપણા બધા કામ, આપણા ઘરમાં જે દાદા હોય ને, આપણો વડીલ, આપણા ઘરમાં વડીલ કોણ હોય? તો કે દાદા. એનથી નીચે કોણ હોય? તો કે પપ્પા. પપ્પાથી નીચે કોણ હોય? તો કે પછી એના ટીંડુરિયાઓ બધા, હું અને તું. બરાબર? આ પપ્પા સાથે તો કે મમ્મી. બરાબર? હવે આ આપણું બંધારણ છે આખું. જેવી રીતના આપણા ઘરમાં દાદાનું હાલે, પણ નામનું જ તે ખાલી. કામ કોણ કરે? પપ્પા કરે. બરાબર? મમ્મી કોણ છે? તો કે મમ્મી ફાઇનાન્સ મિનિસ્ટર છે. ફાઇનાન્સ મિનિસ્ટર એટલે ગમે ત્યારે બજેટ રજૂ કરે. સમજાઈ ગયું?
તમે ઘરે આવો ને એમ કે ડાયપર લઈ આવવાના છે એવું કે, તો એ મમ્મી શું કરે? મમ્મી છે એ મમ્મી બજેટ રજૂ કરે, દિવસનું કરે, અઠવાડિયાનું કરે, 15 દિનનું કરે, મહિનાનું કરે, એવું હોય. જ્યારે પપ્પા બધું કામ કરે, દોડે બધું, પણ છે તમારા ત્રેવડો તો લખી નાખો જ્યાં સુધી દાદા જીવતા ત્યાં પપ્પાના નામે કંકોત્રી. દાદા કોઈ ન મોકલે, નથી જવાનું થતું, મારું નામ ન લખ્યું, મોટામાં મોટો વડીલ હું છતાંય. આ કામ છે આપણું ઘરનું જેમ બંધારણ છે એવી રીતના આપણા દેશનું બંધારણ છે. પછી આવ્યા હું અને તું. હવે હું અને તું મંત્રી છીએ, અને આ મંત્રી પછી મંત્રી ચુગલીખોર હોય ને, આ મંત્રી ઉપર સુધી પહોંચે. દાદાને છોકરાઓ બહુ વાલા હોય, એના પોત્ર પોત્રી બહુ વાલા હોય, એટલે પછી દાદાને શું કે, હે દાદા તમને ખબર છે આવું કરે મમ્મી, તમને ખબર પપ્પા આવું કરે? એટલે પછી દાદા એમ કે અચ્છા એમ, તો મમ્મીને કહી દે 1 2 ને 3, પપ્પા નહીં દે કહી દે 1 2 ને 3. આ 1 2 ને 3 એટલે દાદા દ્વારા, એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલો વટ હુકમ છે. રાઈટ? શેની વાત છે દોસ્તો? વટ હુકમ. સર આ તમારા સામાજિક વિજ્ઞાનના લેક્ચર કરી લેશું તો વધારે નહીં કરવું પડે ને? વધારે નહીં કરવું પડે એટલે તમારે એક વખત સમાજ વિદ્યા સાથોસાથ વાંચવી જ પડે, બરાબર ને? કેમ કે કોઈક ટોપિક મેં નોઈ લીધો હોય એવું બને, પણ મારા પ્રયત્ન એવો હોય જે અંદર છે મેજોરિટી બધું કમ્પ્લીટ કરી લઉં એવું. આમાં હવે કોઈને વાંધો? હું પ્રિપેરેશન કરતો ત્યારે કેટલી કલાક વાંચતો, મારી વાત જ જવા દો. હું બહુ ખરાબ રીતના વાંચતો. રાઈટ? હમણાં હું કહીશ મારો સિલસિલો કઈ, મને યાદ કરાવજો પછી. અત્યારે આ દાદા ભૂલાઈ જશે, એટલે કે રાષ્ટ્રપતિ શ્રી છે ને એ ભૂલાઈ જશે, એને આપણે ભૂલવાના થતા નથી. સાહેબ કટોકટી બટોકટી બધું કોણ લાગે? આ હવે કોઈ રાજ્યનું એક મંત્રીમંડળ છે, જેમ કે ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે. હવે કાલ સવારે એમનું કામ શંકાસ્પદ લાગે, આખા મંત્રીમંડળનું કામ શંકાસ્પદ લાગે, તો રાષ્ટ્રપતિ એમ કહી દે કે કામ કરો, હવે તમે બધા સંયુક્ત રીતના ઘરે બેસો, હું એક નવું શાસન લગાડું છું અને એને હું રાષ્ટ્રપતિ શાસન કહું છું. શું કહું છું? રાષ્ટ્રપતિ શાસન. દોસ્તો પપ્પા ગમે એટલા ઠેકડા મારી લે, પણ દાદા કે ને એટલું જ થાય. દાદા એમ કે ને આટલું જ કરવાનું છે, ખતમ થઈ ગઈ, વો ફિર વો લકીર બન ગઈ. રાઈટ? એ પછી શું બની જાય છે? એ લકીર બની જાય છે. એ જે કે એટલું જ કરવાનું, એના સિવાય કાંઈ કરવાનું નહીં. રાષ્ટ્રપતિના બધા જ કામો છે. ડન? કમ્પ્લીટ? ચલો હવે અતિ મહત્વની વાત દોસ્તો, ક્યારેક કોઈ પણ કાયદો બને, કેને કે કાયદે में रहोगे तो फायदे में रहोगे. કોઈ પણ કાયદો ખરડો, કોઈ પણ ખરડો કાયદો ક્યારે બને? ખરડો એટલે શું? ખરડો એટલે હું અને તમે લઈ આવ્યા, સાહેબ એક કામ કરો ને, વેબ સંકુલમાં છે ને આવી રીતના હોય ને તો મજા આવે, બરાબર? સાહેબ તમે ભૂગોળ ન ભણાવો ને તો મજા આવે, કોઈ બીજા સાહેબ ભણાવે તો મજા આવે, બરાબર? એટલે પછી શું કરું ખબર છે? પછી આ હું આખા સંસદમાં મોકલું, લોકસભામાં મોકલું. લોકસભામાં કંઈક ના સાહેબ ભૂગોળ તો તમે થોડું ઘણું સારું ભણાવો છો, હે ને, એટલે તમે ભણાવો ને, રેવા દો ને, એટલે ઓકે ડન. રાજ્યસભામાં મોકલું, રાજ્યસભા કે ના ભાઈ ના બરોબર, તમે થોડું ઘણું સારું ભણાવો છો, ભૂગોળ તમે ભણાવો. સમજાણું? એટલે હવે તમે જે ખરડો મૂક્યો હતો ને પસાર થયો નહીં બહુમતીથી, એટલા માટે રાષ્ટ્રપતિ પછી એમ કે નહીં તો અમે નહીં રમતા. સમજાઈ ગયું? પણ હવે સમજો, બધી તરફથી મેજોરિટી મળી, તો રાષ્ટ્રપતિ હવે બંધાયેલો છે કે એને સિગ્નેચર કરી દેવું પડે કે આજ પછી વેબ સંકુલમાં ભૂગોળ અભિજીતસિંહ ઝાલા સાહેબ ભણાવશે નહીં. સમજાઈ ગઈ આખી વાત? આને કાયદો થયો. राष्ट्रपति चारे कोई खरड़ा ऊपर सिग्नेचर करता है उसका मतलब ऐसा बनता है कि वो कायदा बन गया. खरड़ो कायदो कई रीतना बने? आ सरळ में सरळ वात छे. डन? ओके चलो हाँ साइन करे तो हवे आवी मुदत, बराबर ने? हवे आवी मुदत. आ मुदत एटले तमारे ओली भरवानी होय नहीं, तो आ मुदत एटले शुं? केटला वर्ष सुधी चाले? राष्ट्रपति मन ने ઈચ્છે ત્યાં સુધી ચાલે. આવું તો ક્યાંય નથી હાલતું ને. મારે એવું છે કે હું 2-4 વર્ષ જીવું, પણ નથી જીવી શકવાનું, અચાનક જ તે. સમજાઈ ગયું ને? અહીંયા એવી રીતના છે, અહીંયા 5 વર્ષ સુધી ચાલે. કેટલા વર્ષ સુધી ચાલે? 5 વર્ષ સુધી. રાષ્ટ્રપતિની મુદત કેટલી હોય છે? જે તે હોદ્દાની 5 વર્ષ સુધીની. પણ રાષ્ટ્રપતિને ઘણી બધા ફાયદાઓ દીધા છે. તમને ખ્યાલ છે? રાષ્ટ્રપતિએ કોઈક વ્યક્તિને હાલતા ચાલતા માથે હાણચી મારી દીધી અને ભાઈને ભખુરું પાડી દીધું અને ભખુરું મોટું પડી ગયું, આમ જોઈએ તો મહાવ્યથા થઈ, તો અમુક દિવસો સુધી એને દાખલ કરવો પડે તો. સમજાય છે? પણ દોસ્તો રાષ્ટ્રપતિ હોદ્દા ઉપર જ્યાં સુધી હોય ત્યાં સુધી એના પર કોઈ પણ પ્રકારનો ફોજદારી મુકદમો ચાલી શકતો નથી કે એની ધરપકડ પણ થઈ શકતી નથી. માનશો તમે? તો સાહેબ આ તો તમે એવું કહો ને તો મેરે કો ફિર राष्ट्रपति बनना है भाई, किसी के भी सर पे हांची मारना है मेरे को.
બરાબર ને? તો તમે એવું જ ઈચ્છો. પણ દોસ્તો પછી બંધારણ છે ને, એ બંધારણ રાષ્ટ્રપતિને ક્યાંક પકડે કે ભાઈબંધ અહીંયા તો તારે થોડુંક ધ્યાન દેવું પડશે. તું જે કરેશ ને એ અમને શંકાસ્પદ લાગશે ને તો અમે ત્યાં સંસદમાં છે ને ઇમ્પીચમેન્ટ લાવશું ભાઈ. સમજાઈ ગયું? બરાબર ને? મહાભિયોગ લાવશું અને પછી મહાભિયોગ પસાર થશે તો फिर तेरे को उतर जाने का, तेरी जगह पे कोई और ड्राइवर बैठ जाने का. સમજાય છે? તને નીકાળી દેવાનો થાય છે. મતલબ કે બંધારણ છે ને આપણું બહુ ફ્લેક્સિબલ છે બધી રીતના. જ્યાં પકડવાનું છે ત્યાં પકડી લેશે, જ્યાં છોડવાનું છે ત્યાં છોડી દેશે. હવે છોડી દેશે એટલું જ છોડે છે, ઠીક છે, હદ में રહો. બરાબર? જેવી હદ ક્રોસ કરી એટલે ફરી એક વખત બંધારણ કે હમ હે ના સબસે ઉપર. સમજાય છે? ચાલો હવે સમજો, રાષ્ટ્રપતિને માથું બહુ દુખે. સાહેબ મને હેને હાંજ પડે ને માથું દુખે. અને રાષ્ટ્રપતિને હાંજ પડે માથું દુખે એટલે માથા દુખાવાના કારણે બહુ પ્રયત્ન કર્યા, અલગ અલગ ડોક્ટર પાસે ગયા, પણ કોઈ મેળ જ ન આવ્યો. તો પછી રાષ્ટ્રપતિ કામ નથી કરી શકતા. તો રાષ્ટ્રપતિ પછી શું કહે છે ખબર? એક કામ કરો, હું રાજી મારું નામું આપી દઉં છું, એને હું રાજીનામું કહું છું. શું કહું છું? રાજીનામું કહું છું. હવે પ્રશ્ન પાછો એવો થયો કે રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે? ઉપરાષ્ટ્રપતિને. સાહેબ મને એક બીજો પ્રશ્ન આવ્યો, જબરદસ્ત એવો પ્રશ્ન આવ્યો સાહેબ, કે રાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે તો ઉપરાષ્ટ્રપતિને માથામાં પેટમાં દુખતું હોય તો, કે પેટમાં માથું દુખતું હોય તો વારંવાર પેટમાં માથું દુખતું હોય તો એને રાજીનામું દઈ દેવાનું. કોને સંબોધીને? રાષ્ટ્રપતિને સંબોધીને દઈ દેવાનું. મતલબ કે હામ હાટું કે ને, એક છોકરી એક છોકરો, સામે એક છોકરી એક છોકરો હોય ને, એટલે પછી કેવું કરે ખબર? કોઈ છોકરી દે ને એટલે એમ કે અમારા ઓલા ભૂરા નહીં તમારા ભૂરી ભેગું થાય ને તો આ બધું કરવાનું થાય, એને હામ હાટું કહેવાય. શું કહેવાય? હામ હાટું. તો અહીંયા પણ માથાનો દુખાવો જેવો થયો એટલે હામ હાટું કર્યું. શું કર્યું? હામ હાટું કર્યું. ડન? કપલેટ? મગજમાં ચડ્યું? પરફેક્ટ. ચલો આપણે આગળ જઈએ. રાષ્ટ્રપતિની સત્તા. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવે છે. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા હોય છે. તેઓ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તાઓ ધરાવે છે. રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ, મુખ્ય ચૂંટણીના અધિકારીઓ, વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. તેઓ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે, મુલતવી રાખે. એ આ બધા આવી જઈજો. ભાઈ અચાનક જ એમ થયું ભાઈ એક કામ કરતો ન આવતા, કેમ મન માથું દુખે? સમજાઈ ગયું? કોણ કરી શકે? ઓનલી રાષ્ટ્રપતિ. દેશના કોઈ પણ ભાગની સલામતી સામે ભય ઉભો થાય ત્યારે કટોકટીની સ્થિતિ જાહેર કોણ કરી શકે? એ પણ કરી શકે સાહેબ, રાષ્ટ્રપતિ. રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરી અને રાષ્ટ્રપતિ શાસન સ્થાપી શકે છે. રાજ્યનો વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે. રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બને છે. બરાબર? રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફરિયાદ કે ફોજદારી મુકદમો નથી થઈ શકતો. એમની ધરપકડ પણ થઈ શકતી નથી કે યુ આર અંડર અરેસ્ટ. બરાબર? કેદનો પણ હુકમ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બનાવે. માથું દુખ્યું તો ઉપરાષ્ટ્રપતિ આવી ગયા. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. ડન? હા બસ એવું. માસુબેને થામ હાટું કર્યું. લે બાયો એવી વાતું કરે. હા ઈ જી. સર લીમડી પાસે એક ગામ છે, ત્યાં 3 મર્ડર કરી ને પછી ગાંડો થઈ ગયો. લે એના જેવું. હા એવું કઈક. ચલો રાઈટ, હારી વાતો કરો ભાઈ. પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવારી કરવા માટે કેટલા વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ હોવો જોઈએ? અહીંયા જેટલા લોકો છે એમાં બિંદાસ જવાબ દેવાનો. તમારે રાષ્ટ્રપતિ બનવું છે તો બની શકો. ચલો ઓકે સાહેબ, આ તો ફૂટી ગયેલા ક્વેશ્ચન છે. તમે કહી દીધું 35 વર્ષ કે તેથી વધુ વર્ષનો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ હોવો જોઈએ. દેશનો પ્રથમ નાગરિક છે. બંધારણીય વડો જે છે, સમગ્ર કામ એના હસ્તે ચાલે છે, એમાં એના નામે ચાલે છે. ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધુ વર્ષનો હોવો જોઈએ, સરકારી કામદાર કે પગારદાર ન હોવો જોઈએ. તે
રાઈટ? લોકસભા રાજ્યસભામાં ચૂંટાઈ શકે એવી લાયકાત ધરાવતો હોવો જોઈએ. આવું કરે તો એ રાષ્ટ્રપતિ છે. ડન? બની શકે. કોક તો 30 થી વધુ કે ભાઈ, આ તો મેં પહેલી વાર સાંભળ્યું. 35 વર્ષ આવતા હે. રાઈટ? આ બધું આપણે ભણી ગયા છીએ. પ્રશ્ન નંબર 4, આપણા દેશમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? આઈ ફૂટી ગયો આમ જોઈએ તો. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. ઓકે સાહેબ, તમે નો બની શકો, ઉંમર થઈ ગઈ. ના, ઉંમર હજી નથી થઈ. બરાબર ને? જેદી ઉંમર થશે તેદી આ પ્લેટફોર્મ મૂકી દેશું. હજી તો અભી તો હમ જવાન હે દોસ્ત. ચાલો, ઓપ્શન ડી. ડન. ચલો, કેટલા વર્ષની ઉંમર? પેલા તો જો 1000 છોકરાઓની હાજરી નથી. ફરી એક વખત મને લાગે છે લાંબો બ્રેક લઈ લેવો પડશે, 1-2 મહિનાનો. ચલો, સાચો આન્સર શું આવે? શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. મહિલાઓની જ્યારે વાત થાય, રાષ્ટ્રપતિની જ્યારે વાત થાય, રાષ્ટ્રપતિ, મને એટલી ખબર પડે, તમને રાષ્ટ્રપતિના નામ ન આવડે ને તો કાંઈ વાંધો નહીં, પણ મને એટલી ખબર પડે કે તમને એટલી ખબર પડી જોઈએ કે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો સાહેબ, સૌથી પહેલા રાષ્ટ્રપતિ છે ને, એ પહેલા રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ. કોણ હતા? રાજેન્દ્ર પ્રસાદજી હતા. તમને એવું પૂછે કે પ્રથમ મહિલા કોણ હતા? પ્રથમ મહિલા કોણ હતા? તો તમારે કહેવાનું પ્રતિભાસિંહ પાટીલ. ક્યાંના હતા પોતે? રાજસ્થાનના પાટીલ. રાઈટ? પછી તમને એવું પૂછે, ચલો તમે આન્સર દો, સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ કોણ હતા? આવું લખીને પછી જવાબ દેજો, એમ નામ નહીં, સીધો જવાબ ન દેતો. લખજો સૌથી નાની ઉંમરના, પછી લખજો પ્રથમ મુસ્લિમ. રાઈટ? પ્રથમ મુસ્લિમ. પછી લખજો એક રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળે છે, એ નામ પણ તમે મને દેજો. અને એ પણ દેજો સૌથી નાની વયના આવી ગયા. બસ આટલું કરો ને. એ ભાઈ, રાજીવ ગાંધી, રાહુલ ગાંધી આ બધા નો આવે. ઓકે, चलो मुस्लिम चलो करना कुछ जाकिर हुसैन. चलो बराबर. સૌથી પહેલા ખબર પડી ગઈ, સૌ પ્રથમ મહિલા ખબર પડી ગઈ. હવે સૌથી નાની ઉંમરના કયો? સર તમારા લેક્ચરમાં મજા આવે. થેન્ક યુ નીતિનભાઈ. તમારા જેવા શિક્ષકો ઈસવીસન પૂર્વે જોવા મળતા હતા અને ઋષિ કહેવાતા. જાગતે રહો સિરીઝમાં મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ દોસ્ત. બરાબર ને? આ તમારો પ્રેમ છે, બાકી કાંઈ નથી. એ જ અમારી ઉર્જા છે. તમે જેવો અમને આનંદ કરાવો છો, રાઈટ? તમારી સાચી કોમેન્ટ્સથી, ખોટી નહીં સાહેબ. તમારે જેવું કોઈ નહીં, ભૂગોળ કોઈ ન ભણે કે એમાં હું નથી માનતો. હવે 2 પ્રશ્ન તમારી પાસે છે, 2 આન્સર તમારી પાસે છે. એક છે નીલમ સંજીવ રેડ્ડી અને એક બીજું નામ છે, અને એ છે દ્રૌપદી મુર્મુ. અત્યારે હાલ કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. આ 2 માંથી કોઈ એક છે, તમારે મને કહેવાનું છે. રાજેન્દ્ર પ્રસાદ, મહિલા પ્રતિભાસિંહ પાટીલ, નાની વયના દ્રૌપદી મુર્મુ, મુસ્લિમ જાકીર હુસેન. એકદમ પરફેક્ટ દોસ્તો. અત્યાર સુધી આપણે વાંચ્યું છે નીલમ સંજીવ રેડ્ડી, નીલમ સંજીવ રેડ્ડી, નીલમ સંજીવ રેડ્ડી. હા કે ના? રેડી? બરાબર. પણ હવે કોણ થઈ જવાનું છે? હવે થઈ જવાનું છે દ્રૌપદી મુર્મુ. રાઈટ? ચાલો, કેટલા હોશિયાર છોકરાઓ. ચાલો હું તમને બીજા 2-4 પ્રશ્ન નાખું. કયા રાષ્ટ્રપતિના હસ્તે સોમનાથ મંદિરનું લોકાર્પણ થયું હતું? આન્સર દેવાનો છે તમારે મને. સોમનાથ મંદિરનું લોકાર્પણ
કોના હસ્તે થયું હતું? ચલો કરો આન્સર. ઈસવીસન 1958 બર્થ યર દ્રૌપદી મુર્મુ. વેરી ગુડ. થેન્ક યુ દરજીભાઈ, મુકુંદ દરજી. ચલો વેરી ગુડ. બધાનો એક જ આન્સર, એક જ પેટર્નમાં બાપુ એક જ પેટર્નમાં આન્સર કરી રહ્યા છે કે રાજેન્દ્ર પ્રસાદ. પણ અહીંયા તમે ખોટા છો દોસ્તો. સાચો આન્સર આવશે શંકર દયાલ શર્મા. એને ઘણા લોકો એવું વિચારતા સાહેબ તો કેવા મૂર્ખા, ખબર શું કર્યું ખબર સાહેબે એવું કર્યું કે કોણ છે આમ કરીને લીટો પાડી દીધો. બોલો રાજેન્દ્ર પ્રસાદ આવતા હે. પણ દોસ્તો એટલોય તે અસ્થિર મગજનો જ નથી. હું રાષ્ટ્રપતિ બનવા માટે મારી ઉંમર નથી થતી ખાલી, બાકી અસ્થિર મગજનો નથી, સરકારી હોદ્દો ભોગવતો નથી. આ બધું તો છે, ભારતીય નાગરિક છું, આ બધી વાત સાચી. પણ સમજો શું પૂછ્યું છે? એવું પૂછ્યું કોના હસ્તે લોકાર્પણ થયું, લોકોને અર્પણ થયું. તો કહેવાનું શંકર, ભગવાન શંકર દયાળુ છે, રાઈટ, શંકર દયાલ શર્માના હસ્તે. બરાબર. ચલો આવા પ્રશ્ન પડે ને ત્યારે લોચા પડી જતા હે ભાઈ. રાજકોટ થી લાઈવ છું. રાજકોટ જે પણ વિદ્યાર્થીઓ રાજકોટ કે રાજકોટની નજદીકમાં છે દોસ્તો, ભૂકા કાઢી નાખવાના થાય છે. રાજકોટમાં ઓફલાઈન સ્ટાર્ટ થાય છે વેબ સંકુલ. બરાબર. 26 તારીખે ઓપનિંગ છે, 26 તારીખે આપણે સેમિનાર પણ છે, અને 1 માર્ચ 2023 થી આપણે પીએસઆઈ ની પ્રથમ બેચ મૂકીએ છીએ. 8:30 થી 10:30 નો સમય છે. જીપીએસસી પણ આવે છે, કોન્સ્ટેબલ પણ આવે છે, અને જનરલ બેચ પણ આવે છે. જે તમારા ઈચ્છુક મિત્ર વર્તુળમાં કોઈ છે, ધબધબાવો સાહેબ, બોલાવો બધાને, ભૂકા કાઢી નાખવાના થાય છે. રાઈટ. ચલો સમજાવો તો નહીં, સમજી લેવાનું. એમના સમયમાં લોકાર્પણ થયું હતું. હવે એમ કહું તમારા લગ્ન બોલામને ભેગું થયા હતા સાહેબ, સમજાવો તો તમારા લગ્ન એમની ભેગું થયા હતા એમ. આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ હતા. બંનેના ફોટાઓ તમારી સમક્ષ મેં મૂક્યા છે. સંઘ સરકારના મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ કોણ કરે છે? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી કે ગૃહમંત્રી? વેરી ઇઝી ક્વેશ્ચન ઇન ઓન યોર સ્ક્રીન. 110% 1951 ન આવે. ચલો બહુ ઈઝી થઈ ગયો સાહેબ, ચોખ્ખું દઈ દીધું છે, મસ્ત શબ્દ આપી દીધો. સંઘ સરકાર. સંઘ સરકાર બોલતા હે તો પ્રધાનમંત્રી. ભાઈ બહેનો, જ્યારે જ્યારે સંઘ સરકારની વાત આવે છે એટલે વાત કરવાની છે પ્રધાનમંત્રી સાહેબની, એટલે કે પીએમ ની. પીએમ એટલે પ્રેસિડેન્ટ નહીં ભાઈ, પ્રાઇમ મિનિસ્ટરની વાત થાય છે અહીંયા. હવે ફરી એક વખત એનો એ જ ચક્કર છે એ ફેરવી દેવાનું થાય છે પ્રધાનમંત્રી ઉપર પણ. બરાબર. પ્રધાનમંત્રી બનવું જ છે તમારે તો સૌથી પહેલા આ પ્રધાનમંત્રી બનવાની લાયકાત હોવી જોઈએ ને. કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી ક્યારે બની શકે? કે જ્યારે એ વ્યક્તિ 25 કે તેથી વધુ વર્ષની ઉંમરનો હોય. મતલબ કે એ લોકસભામાં ભાગ લઈ શકે એવો હોય. લોકસભામાં ભાગ લેવા માટે 25 વર્ષ જોઈએ. કાલ સવારે તમને એમ થાય કે સાહેબ પ્રધાનમંત્રી બની જવાના છે, 24 વર્ષ અમારા છે, તો આપણને ક્યાંય લઈ જાય નહીં, યાદ રાખજો. ડન. ઓકે. હવે સાહેબ શું થયું? આ 25 વર્ષ લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની લાયકાત જોઈએ. લોકસભાની ટોટલ સંખ્યા છે, ટોટલ સભ્ય સંખ્યા છે, એમાં 50% પ્લસ 1 ની જેની બહુમતી આવે એને આપણે શું કીધું તું? એને આપણે કીધું તું રૂલિંગ ગવર્નમેન્ટ. સામેના પક્ષે બેસેને શું કહેવાય? ઓપોઝિશન. પણ ઓપોઝિશન માટે કેટલા ટકા જેટલું કોરમ હોય છે? 10% જેટલું. સમજાઈ ગયું કે 10% જેટલું, એટલે આટલી તો સીટો હોવી જ જોઈએ, નકર તમને ઓપોઝિશનમાં ન બેસવા દે. હવે સમજો આખી વાતને. 50% પ્લસ 1 ની બહુમતીથી રૂલિંગ ગવર્નમેન્ટ બની. આ રૂલિંગ ગવર્નમેન્ટમાં ફોર એક્ઝામ્પલ 273 જેટલા સભ્યો જોઈએ અને 310 ની બહુમતીથી કોઈ સરકાર બનાવી. વિચારો આપણે. એટલે આમાંથી શું થશે ખબર છે? આમાંથી બધા મિનિસ્ટરને મંત્રીમંડળમાં ન લે, હવે કેબિનેટ બને. શું બને દોસ્તો? કેબિનેટ બને. અને એ જ્યારે કેબિનેટ બને છે, એનો મુખ્ય કોણ હોય છે? એનો મુખ્ય પ્રધાનમંત્રી હોય છે. પ્રધાનમંત્રીની સાથોસાથ 10, 15, 20, 25 જે છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ, જેમ કે નીતિન ગડકરી સાહેબ છે તો રોડ ડિપાર્ટમેન્ટ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ કોની પાસે છે? નીતિન ગડકરી સાહેબ પાસે છે. બરાબર. એવી રીતના અલગ અલગ આરોગ્ય કોક પાસે છે. બરાબર. પછી મહિલા એવં કલ્યાણ
ફલાણું ઢોકળું, એ બધા જે ડિપાર્ટમેન્ટ છે બધા જે તે વ્યક્તિઓને આપવામાં આવેલા હોય. આને આપણે શું કીધું? આને આપણે કીધું મંત્રીમંડળ. શું કીધું દોસ્તો? મંત્રીમંડળ. હવે આ આખા મંત્રીમંડળનો મુખ્ય કોણ હોય છે? મુખ્ય હોય છે વડાપ્રધાન શ્રી. વડાપ્રધાન પોતાની પાસે તો ઘણા ખાતા રાખે જ તે, પણ સાથે સાથે ઓલા મંત્રીમંડળમાં કોઈ આગો પાછો થાય ને એટલે એમ કે ગઈ ભાઈ લાવો જવાબ આપો. જવાબ ન આપે, નથી વ્યવસ્થિત લાગતો, રાષ્ટ્રપતિને ક્યાંક આ નથી સારું કામ કરતો, ચોખ્ખું કહી દે. સમજાય છે? એટલે લોકસભા કે રાજ્યસભામાં ચૂંટાઈ શકે એવો સક્ષમ વ્યક્તિ હોવો જોઈએ. રાષ્ટ્રપતિ જે લોકસભાની બહુમતી ધરાવતો પક્ષ છે, એનો સમૂહ છે, એનો કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન તરીકે સરકાર રચવા માટે નિમંત્રણ આપે અને રાષ્ટ્રપતિ સુધી જાય એ અને સરકાર રચે. પોતે અને મંત્રીમંડળના જેટલા પણ સભ્યો છે એ કોની પાસે શપથ લે? રાષ્ટ્રપતિની હાજરીમાં શપથ લે છે. ડન. હવે સાહેબ અચાનક જ તેમ થાય કે ભાઈ મંત્રીમંડળ જ તે વિખાઈ ગયું છે, તો 272-73 જેટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ, પણ અંદરથી ક્યાંક ફૂટી ગયા છે, તો કોઈ એમ કે આની પાસે છે ને નથી, 72 નથી. તમે ચેક કરો એક વખત. સમજાઈ ગયું? તો એ ચેક થાય અને ચેક થાય જો ન લાગે તો ન લાગે તો ત્યાં તે એ સરકાર જે છે એ સરકાર પડી ભાંગતી હોય છે. સમજાઈ ગયું? હવે વડાપ્રધાનને એવું લાગે કે ભાઈ મને નથી મજા આવતી આ બધા, મારે નથી રમવાનું થતું, એટલે વડાપ્રધાન રાષ્ટ્રપતિને કે જો ભાઈ મને મજા આવતી નથી, આમને બધાને કહી દો તમારા ઘરે, હું મારા ઘરે. એટલે દોસ્તો પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પાસે જાય અને એ મંત્રીમંડળ છે, મંત્રીમંડળ આખું તૂટે, ફરી એક વખત ચૂંટણી થાય. સમજાય છે? હા, ઈ વિશ્વાસ અવિશ્વાસનો પ્રસ્તાવ. સર એપ્લિકેશનમાં તમારા નવા વિડીયો ક્યારે આવશે? ભારતની ભૂગોળ રેકોર્ડ થઈ રહી છે, સમય લાગશે. ફોન કરીને ન કહેતા સાહેબ નું આવ્યું, હજી સમય લાગશે, પણ આવી જશે, ચિંતા કરતા નહીં. ડન. જોઈએ આપણે વારાફરતી વારા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીના કાર્ય જોઈએ. જો આ પ્રધાનમંત્રી શ્રી છે, રાઈટ. પછી અહીંયા બેઠા છે આજ દિવસ સુધીના સૌથી ફાઇન, સૌથી સારામાં સારા વિદેશ મંત્રી અત્યારે એસ જયશંકરે એવડું મોટું નામ કર્યું છે, જેમનું નામ છે શ્રીમતી સુષ્મા સ્વરાજજી. બરાબર. આની કોર તમે જે ચહેરો જોઈ શકો છો એ ચહેરો કોણ છે દોસ્તો? આ ચહેરો છે અરુણ જેટલી સાહેબ, જેના નામ ઉપર એક ક્રિકેટ સ્ટેડિયમ છે. આજે આ બે માંથી એકની હયાતી નથી, પણ પ્રથમ વખત જ્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારે કેબિનેટના પોતે ભાગ હતા. બરાબર. રાજનાથસિંહ આજે પણ છે, અને તમને ખ્યાલ છે કે આપણા ફિનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજી એ અહીંયા તમને દેખાય છે. અહીંયા આપણા જેમ્સ બોન્ડ દેખાય છે, જેને આપણે અજીત ડોભાલના નામે ઓળખીએ છીએ સાહેબ. બરાબર. પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન, પ્રધાનમંત્રી મંત્રીમંડળના વડા હોય છે પેલા પોતે તો. તેઓ લોકસભા કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય છે. રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે. રાષ્ટ્રપતિ તેમના તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કરાવે છે. મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. જો પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ વિખાઈ જાય છે. બંધારણીય રીતના પ્રધાનમંત્રી સંસદને આધીન રહી અને કામ કરે છે. એમ કે કોને આધીન રહી? લોકો શું ખબર? રાષ્ટ્રપતિને આધીન રહી દોસ્ત, નહીં, સંસદને આધીન રહીને કામ કરે છે. પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેની કામગીરીઓનું સંકલન, એનું દેખરેખ તેમજ નીતિ વિષયક નિર્ણય લે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતના રાષ્ટ્રપતિ કરે. રોડ ટ્રાન્સપોર્ટ તને આપું, પણ કોને કીધું? મોદી સાહેબ આને રોડ ટ્રાન્સપોર્ટ આપો ને, એવી રીતના. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં કેવો લેવો કે પછી ચાલુ રાખવો એનો નિર્ણય કોણ કરે? એ કરે. હેને? આ ત્રિકડી અઘરામાં અઘરી અત્યારે ત્રિકડી છે. આ હે ને દેશ વિદેશના લોકોની નીંદર ઉડી ગઈ છે. 3 જણા ભેગા થયા હે ને, હજી એક વ્યક્તિની ઉપસ્થિતિ અહીં નથી દેખાતી, અજીત ડોભાલ છે. બરાબર. હોમ મિનિસ્ટર મોટા ભાઈ, તમને ખ્યાલ જ છે, અઘરા છે. આ મોદી સાહેબ ઘણાને ગમે છે, ઘણાને નથી ગમતા, પણ દોસ્તો જરૂરથી કહી શકીએ કે અત્યારે ભારતને વર્લ્ડ પાવર બનાવવામાં આ બધાનો ઘણો એવો ફાયદો. જો તમને ગમતા હોય ન ગમતા હોય તો એ નિજી વસ્તુ છે, તમે સાઈડમાં રાખજો. બરાબર. મેં એમ નથી કીધું કે તમે વોટ આપો એમ. આગળ જઈએ આપણે. મંત્રીમંડળને બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. મંત્રીમંડળની જે બેઠક છે, દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રીની કારોબારી બંધારણીય રીતના જવાબદાર છે. સમજાઈ ગયું? હમણાં રાહુલ ગાંધી કંઈક લઈ આવ્યા હતા, ખબર? ફોટા બધા લઈ આવ્યા હતા કે અદાણી સાહેબ સાથેનો ફોટો છે, મતલબ કે એમની સાંઠગાંઠ છે. સાહેબ જવાબ આપે, સાહેબ જવાબ આપે. સમજાઈ ગયું? હા, પણ એ જવાબ આપે ત્યારે પાછું બધા આવી ગયા હોય કે નહીં અમે બોયકટ કરીએ છીએ, અમે બહાર જાય છીએ, એવું બની શકે. સમજાય છે? અને કેટલા સત્રો રચાય લોકસભામાં એ તમારે મને જવાબ દેવાનો છે. આપણે આગળ વધતા હે. આપણા દેશમાં કાયદો કઈ નીતિને આધારે ચાલે છે, કાર્ય કરે છે? સૌ સમાન સૌને સન્માન, સૌ સમાન સૌનું કલ્યાણ, સૌને સમાન સૌ પ્રત્યે સદભાવ, કે સૌ સમાન સૌ પ્રત્યે સમભાવ?
ચલો ચલો શું સાચો આન્સર આવશે? એ બી સી કે ડી? લગભગ લોકો બી તરફ જાય છે, લગભગ લોકો બી તરફ સૌ સમાન, સૌનું કલ્યાણ. વેરી ગુડ, ખૂબ સરસ, મને બહુ ગમ્યું, કારણ કે તમે એકદમ પરફેક્ટલી આનો આન્સર જે છે એ ખોટો કરી રહ્યા છો. દોસ્તો, તમારા 8મા ધોરણની પાઠ્યપુસ્તક છે ને, એના જ ડેટા મેં તમારી સમક્ષ મૂક્યા છે, અને એમાં કવિ એવું કહે છે કે આપણા દેશનો કાયદો પહેલા તો શું કામ, કાયદો શેના માટે? તમે મને કહેજો કાયદો હોવો જોઈએ, તમારે મને હાક નામાં જવાબ દેવાના છે, બરાબર? કાયદો હોવો જોઈએ. આ કાયદો એટલે આમ જોઈએ તો શું થયું? બંધારણ થયું, બરાબર? કોઈ પણ કાયદો બંધારણને ધ્યાનમાં રાખીને બનતો હોય છે, એટલે કાયદો એટલે બંધારણ જ થયું. આમ જોઈએ તો કાયદો હોવો જોઈએ, સાહેબ હોવો જોઈએ. તમારા ઘરે પણ કાયદા હશે, તમારા ઘરના કાયદા, તમારા ઘરના બંધારણ હશે. 8 વાગ્યા પછી બહાર નહીં જવાનું, ઓલામની છોકરી ઓલામના છોકરા ભેગું બોલવાનું નહીં. સમજાઈ ગયું? રાઈટ? આવી બધી જે વાતો ઘરમાં થાય એ બધું કાયદાને આધીન હોય. પેલા તો કાયદો હોવો જોઈએ. કાયદે में रहोगे तो फायदे में रहोगे. દોસ્તો, દુનિયા પર પ્રવર્તમાન જેટલા પણ ક્રાઇમ છે, એ ક્રાઇમને કંટ્રોલ જો હજી પણ એ કંટ્રોલમાં છે ને, તો કાયદાના કારણે. તમને એમ લાગે કે સાહેબ કાંઈ ફેર નથી પડતો, કાયદો કાયદાનું કામ નથી કરતો, આઈપીસી સીઆરપીસી છે ને એટલા માટે. હાવ સાદી ભાષામાં તમને સમજાવું કે તમે કાંઈક કાંડ કરવા જાઓ ને સામે પોલીસ વાળાને જોવો તો બદલે કે નહીં કલર કપડાનો? સમજાઈ ગયું? શું કામ બદલે છે? કાયદો છે એટલા માટે. હા કે ના? તો કાયદો ખૂબ જરૂરી છે. આપણા દેશનો જે કાયદો છે એ કાયદો કઈ નીતિને આધીન ચાલે? સૌ સમાન, સૌ સમાન અને સૌને સન્માન. બધા હરખા છે, પ્રત્યેકને સન્માન આપવાનું છે. સાહેબ શું કામ છે કાયદો? દેશમાં શાંતિ રહે એટલા માટે, સલામતી રહે એટલા માટે. એકતા છે ને, એકતાનો આધાર છે આ કાયદો. રાઈટ? તો કાયદો તો ખૂબ કામનો, મને એટલી ખબર પડે. ચલો, આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનની નીતિ આધારિત ચાલે છે. દેશમાં શાંતિ, સલામતી, એકતાનો આધાર કાયદા પર રહેલો છે. લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. કાયદા ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યને નજર સામે રાખવામાં આવે છે. ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો ભારતીય ન્યાયપાલિકા તે કાયદાને તરબાકાત કરી દે, સુપ્રીમ કોર્ટ સુધી જાય. સુપ્રીમ કોર્ટે એમ કીધું કે એસે તો થોડી ના ચલતા હે, નહીં ચલતા હે, કાઢી નાખતા હે તું, બરાબર? એટલે એને કાઢી નાખવામાં આવે. સમજાણું? કેવું મસ્ત રીતના બધું વહેંચણી છે. કોકને કઈક કામ કરવાનું, કોકને કાયદો બનાવવાનો, કોક કે કાયદાનું પાલન કરાવડાવવાનું. સમજાણું? ઓલો પાછો સાચો છે કે નહીં એ જોડાવાનું, કાયદામાં કઈ ખોટું થાય તેને એ ધ્યાન દેવાનું. કેવી મજાની વાત છે. રાઈટ? ચલો, સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત કઈ છે? તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત કે આપેલ તમામ? યુનિફોર્મ સિવિલ કોડ જ રખાય. સાહેબજી એકદમ પરફેક્ટ. હું યુનિફોર્મ સિવિલ કોડનો સન્માન કરવા વાળો વ્યક્તિ છું ને એની સાથે જવા વાળો વ્યક્તિ છું. કોઈ પણ ધર્મ છે, બધા ધર્મને આપણે અહીંયા રાખીએ છીએ, બરાબર? બધા ધર્મને પોતાની પ્રાયોરિટીઝ છે. બધા ધર્મ છે એ શ્રેષ્ઠ ધર્મ છે. હું કોઈ ધર્મને નીચો નહીં, કોઈને મોટો નહીં, કોઈને નાનો નથી માનતો. પણ મને એટલી ખબર પડે કે આપણે એક દેશમાં રહીએ છીએ, બધાના સરખા કાયદા લાવી દો, માથાકૂટ જ નહીં. શું કામ હોવું જોઈએ સાહેબ? તમે કોકનું મર્ડર કોઈ વ્યક્તિએ કરી નાખ્યું તો આઈપીસી આધારિત એને જો સજા થતી હોય તો સાદા કાયદાઓમાં કેમ આપણે અલગ અલગ બધા પોતાના ધર્મના કાયદાઓ લાવીએ? સમજાય છે? રાઈટ? દરેક ધર્મને સન્માન છે, પણ કહેવાનો અર્થ શું છે? કહેવાનો અર્થ એ છે કે એક છીએ તો કેમ એક થઈને ન રહીએ? વન નેશન, વન પેન કાર્ડ, વન વોટર કાર્ડ, આ બધું છે જ ને. તો વન નેશન, વન લો કેમ ના હોઈ શકે? ગોવા પહેલું રાજ્ય છે યુનિફોર્મ સિવિલ કોડ લગાવનારું. ઓકે, અહીંયા ઓપ્શન સી તરફ લોકો જાય છે કે વડી અદાલત. જો બહુ મસ્ત પ્રશ્ન છે, મજા આવ્યો પ્રશ્ન છે. આ શબ્દ તો સાંભળ્યો હશે, તાબાની. સાહેબ તાબાની તો સાંભળ્યા છે, પણ તાબાની એટલે શું ને એ નથી ખબર. જો આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ. ઘણા લોકો છે ને આમાંય લોચા કરે. સર્વોચ્ચ કીધી, સર્વોચ્ચ નો મતલબ શું થાય? સર્વોચ્ચ, એનાથી ઊંચું કઈ ન હોઈ શકે. એની નીચે જે તે રાજ્ય હોય ને એ રાજ્યની કોર્ટ હોય, જેને આપણે હાઈકોર્ટ કહીએ. જેને આપણે શું કહીએ? હાઈકોર્ટ. હવે હાઈકોર્ટને ગુજરાતીમાં શું કહીએ? વડી અદાલત. શું કહીએ? વડી અદાલત. તમારા હમ તકલીફ અહીંયા પડે આ બેમાં.
સર્વોચ્ચ મોટું લાગે ને વડી અદાલત મોટું લાગે, એમ કે ઓછા અદાલતોની અદાલત, તો કે વડી અદાલત. બહુ સાચી વાત છે. જ્યારે તમે વાત કરી રહ્યા છો રાજ્યની, ત્યારે રાજ્ય માટે કોઈ અદાલત છે મોટામાં મોટી છે તો એ વડી અદાલત છે. રાઈટ? બરાબર. પેપર લીક નો કાયદો આવે તોય સમજાણું નહીં હું કયો હોય, કઈ વાંધો ના. બરાબર. આની ઉપર કઈ છે? આની ઉપર સુપ્રીમ કોર્ટ છે. જેવી રીતના સુપ્રીમ કોર્ટની તાબાની અદાલત એટલે હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટની તાબાની અદાલત એટલે હાઈકોર્ટ એટલે વડી અદાલત છે, એવી જ રીતના રાજ્યની સર્વોચ્ચ વડી અદાલત છે, તો વડી અદાલતની તાબાની અદાલતો હોય એને આપણે શું કહીએ? એને આપણે કહીએ જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. શું કહીએ? જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. સમજ में આવતા હે? ચલો ડન. જોઈએ કવિ શું કહે છે. કવિ કહે છે સર્વોચ્ચ અદાલતના તાબાની જેમ વડી અદાલત હોય છે, એવી જ રીતના રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકાની અદાલતોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 8મો. સિવિલ જજની અદાલત કેટલી રકમ સુધીના દાવાની સુનાવણી હાથ ધરી શકે? અહીંયા દાવો એકદમ પરફેક્ટ શબ્દ છે, સાથોસાથ એક બીજો શબ્દ કહી દો, દીવાની. બરાબર. મસ્તાની નહીં, ખાલી દીવાની. ચલો ડન. કરો આન્સર. દસ લાખ, 15 લાખ, 25 લાખ કે પછી 20 લાખ? કેટલા લાખ સુધીની વાત છે? લાખોમાં રમત કરાવું હવે. ચલો કરો આન્સર. સુપ્રીમ કોર્ટની નીચે હાઈકોર્ટ, હાઈકોર્ટની નીચે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત. જેવી રીતના કોઈ જિલ્લામાં કોઈ તાલુકો છે, એ તાલુકાનું તાલુકા મથક હોય, જેમ કે ગોંડલ છે, ગોંડલ તાલુકો છે, તો ગોંડલનું મુખ્ય મથક કયું? ગોંડલ હશે. સમજાણું? એવી રીતના ધંધુકા તાલુકો છે, તો ધંધુકા તાલુકાનું મુખ્ય મથક કયું હશે? ધંધુકા. એ ધંધુકાનું મુખ્ય મથક ફેદરા મારું ગામ ન હોય, સમજો. રાઈટ? તો એવી રીતના જ તે તાલુકા જે છે એ તાલુકામાં તાલુકા મથક હોય એ જગ્યા પર અદાલતો આવેલી હોય, એને તાલુકા અદાલત કહેવાય. શું કહેવાય? તાલુકા અદાલત. હવે આ તાલુકા અદાલતનું કામ શું છે? તાલુકા અદાલત શું કરે છે? તમારે મને એ કહેવાનું છે. ફરી એક વખત આપણે એનો ચાર્ટ જોઈ લઈએ. જેટલું ભણો ને મસ્ત ભણાય, મને એટલી ખબર પડે. એકવાર ભણાય પણ સારું ભણે. સુપ્રીમ કોર્ટની નીચે આવતા હાઈકોર્ટ, હાઈકોર્ટની નીચે આવતા હે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાલુકા કોર્ટ. બરાબર ને? તાલુકા અંગ્રેજીમાં તાલુકા જ કહેવાય. બરાબર. હવે આ તાલુકા જે છે એ તાલુકાની જે અદાલત છે, એ તાલુકાની અદાલતને આપણે શું કહીએ? તાલુકાની અદાલતમાં કેવા પ્રકારના કેસો ચાલે? તો કે સિવિલ કોર્ટ ચાલે. સિવિલ કોર્ટ હોય. કેવી કોર્ટ હોય? સિવિલ કોર્ટ હોય. મતલબ કે અહીંયા દીવાની કાયદાઓ ચાલે. રાઈટ? દીવાની મુકદમાઓ ચાલે. હે સાહેબ, દીવાની મુકદમા અને ફોજદારી મુકદમાઓ એટલે શું? દીવાની મુકદમા એટલે જમીનના, પછી રૂપિયાના. સમજાણું? બરાબર. એક કહે છે ને પૈસા, એક જમીન, અને આ જોરું. જોરું મૂક દો સાઈડમાં. બરાબર. એ જોરું જે છે એ બધું ફોજદારીમાં આવી જાય. પછી બાકીના આ જે બે રહ્યા એ બે કેમ આવી જાય? બે આમાં આવી જાય. કોકની તમે ઇન્ડિપેન્ડન્ટ બૂચ મારી ગયા તો એ ક્યાં જવાન થાય? દીવાની કોર્ટમાં, સિવિલ કોર્ટમાં જવાન થાય. ડન. હવે દોસ્તો એ જે સિવિલ કોર્ટ છે એ સિવિલ કોર્ટ કેટલા લાખ સુધીના દાવા, કેટલા લાખ સુધીની દાવાની સુનાવણી કરી શકે? તો 25 લાખ સુધી મેક્સિમમ. એનાથી વધારે જઈ શકે નહીં. રાઈટ? જ્યારે સૌથી નાનામાં નાની એક જે ફોજદારી અદાલત છે એ હોય. બરાબર. એને આપણે કઈ જ્યુડિશિયલ કોર્ટ, આને આપણે કીધી સિવિલ કોર્ટ, તો પેલી શું કીધી? જ્યુડિશિયલ. જ્યુડિશિયલ મામલો છે આખો તો ભાઈ. આ તો સમજાણું? તમારે તો કરાતું જ નથી. બરાબર. તેમાં મેજિસ્ટ્રેટ હોય. કોણ હોય દોસ્તો? મેજિસ્ટ્રેટ હોય. બરાબર. એ ન્યાયિક મેજિસ્ટ્રેટ હોય ને એની સમક્ષ આ બધી વાતો થાય, એની સમક્ષ આ બધા કેસો છે એ કેસો મુકાતા હોય છે. સમજાઈ ગયું? ચોરું ફોજદારીમાં આવે. હા ડન. ચલો ઓકે. 10 લાખ સુધી, આમાં 25 લાખ સાચો આન્સર હતા. તાલુકા મથકમાં આવેલી અદાલતને તાલુકા અદાલત પણ કહેવામાં આવે છે. દીવાની એટલે કે સિવિલ મામલાઓમાં સૌથી નીચલી કોર્ટ જજની કોર્ટ હોય છે. આ કોર્ટ હોય છે. સિવિલ જજની કોર્ટ 25 લાખ સુધીના નાણાકીય હિસ્સા ના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે. ફોજદારી મામલામાં સૌથી નીચલી અદાલત ન્યાયિક અદાલત, જેને આપણે જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટની અદાલત કહીએ. ન્યાયિક મેજિસ્ટ્રેટ ફોજદારી કેસો જે છે એના પર સુનાવણી કરે છે. બરાબર, કોકનું કઈક માથાકૂટ કરી નાખ્યું, કોઈને માથે ખાંચી મારી હોય ત્યાં જવાનું. આગળ જઈએ. જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? કોણ કરે ભાઈ? રાજ્યપાલ, રાજ્યના મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન? ચલો, અચ્છા, તો ખોટું થઈ ગયું ને, તો મૂકવાનો ને અત્યારે. ચલો, લેક્ચર ખતમ થાય પછી સાહિત્ય રસદાર પાર્ટ 2 આવી છે, એને જોજો, એને પ્રતિસાદ આપજો જો ગમે તો. ચલો સાહેબ, સિમ્પલ શબ્દ છે. જિલ્લાની અદાલત છે, એ જિલ્લાની અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરતા है? રાજ્યપાલ કરતા है. બરાબર, કોણ કરે? રાજ્યપાલ કરે. વડી અદાલતનું તમે મને કહી દેજો, કેની વાત કરી? વડી અદાલત. તમે મને આન્સર દેજો. ચલો, ક્વેશ્ચન નંબર 10. વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે? વડી અદાલત મતલબ કે હાઈકોર્ટની કમી વાત કરી યાર. માતૃભાષામાં, ત્યારબાદ ગુજરાતીમાં, રાષ્ટ્રીય ભાષામાં કે અંગ્રેજી ભાષામાં? ચલો, ગુજરાતની ભૂગોળની બુક ક્યારે આવશે? છપાઈ ગઈ છે, હવે ખાલી બહાર આવે ને મારે તમારી સમક્ષ લાવવાનું થાય એટલી વાર છે. ગુજરાતની ભૂગોળનું પુસ્તક છે એ આવી જશે, આવી જશે, ચિંતા ના કરો. મજા પડી ગઈ ભાવિકભાઈ, થેન્ક યુ. બધા પછી જજો, અત્યારે ન જતા, અત્યારે આને જુઓ. હજી આપણે અડધી કલાક પોણી કલાક થઈએ પછી તમે એને જોજો, કેમ કે લાઈવ જે મજા છે ને એ તો મજા અલગ છે. ચલો, અહીંયા સાચો આન્સર શું આવે? અંગ્રેજી ભાષામાં. વડી અદાલત કીધી છે ભાઈ, બરાબર. વડી અદાલતમાં માથાકૂટ જે પણ થાય કઈ ભાષામાં થાય? અંગ્રેજી ભાષામાં થાય. મને તમે કહેજો, ગુજરાતમાં વડી અદાલત છે? જો ગુજરાતમાં વડી અદાલત છે તો ગુજરાતમાં વડી અદાલત ક્યાં છે? સૌથી પહેલી કઈ કોર્ટ આવે? સુપ્રીમ કોર્ટ. એનથી નીચે કઈ કોર્ટ આવે? એનથી નીચે હાઈકોર્ટ. એનથી નીચે કઈ કોર્ટ આવે? ડિસ્ટ્રિક્ટ કોર્ટ, તાલુકા કોર્ટ. તાલુકા કોર્ટમાં બે પાર્ટ જોઈએ ને આપણે, એક આપણે સિવિલ કોર્ટ જોઈ અને એક આપણે જ્યુડિશિયલ કોર્ટ જોઈ, રાઈટ. એક જગ્યાએ શું થતું હતું? નાણાકીય બધી માથાકૂટો 25 લાખ સુધીની ફોજદારી થતી હતી. હવે અહીંયા આવ્યા આપણે હાઈકોર્ટમાં. હાઈકોર્ટ એટલે કે હાઈકોર્ટ એટલે શું કહેશું? હાઈકોર્ટ એટલે વડી અદાલત કહેશું. ગુજરાતમાં વડી અદાલત ક્યાં હોય? ગાંધીનગરમાં જ હોય ને. ક્યાં હોય? ગાંધીનગર. તો વાંધો નહીં, અમદાવાદ બધા લખ્યું ને તો મને ગમ્યું, રાઈટ. ગુજરાતની વડી અદાલત છે એ વડી અદાલત કઈ જગ્યા પર? અમદાવાદ ખાતે છે. આ વડી અદાલત છે એ વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કોઈ એક વ્યક્તિને નિમ્યો છે. એ નિમેલો વ્યક્તિ જ્યારે પોતાનો હોદ્દો ધારણ કરે છે, રાઈટ, એની પહેલા રાજ્યનો જે રાજ્યપાલ છે એ રાજ્યપાલ દ્વારા કે પછી એને નિમેલા કોઈ સભ્ય દ્વારા, રાજ્યપાલ સાહેબનો મને દેવવ્રત સાહેબનો ફોન આવ્યો, સાહેબ અભિજીતભાઈ હો એક કામ કરજો, આ વ્યક્તિની નિમણૂક કરવાની છે પણ હું નથી, તો તમે, મેં કીધું ઓકે છે. હું પછી હું કહીશ કે મેં બોલો મેં फलाना फलाना ईश्वर के सौगन लेता हो कि विधि द्वारा प्रस्तावित આવું બધું પછી હું કરાવી નાખું. મતલબ કે રાજ્યપાલ ન હોય તો રાજ્યપાલ દ્વારા નિમેલા કોઈ વ્યક્તિથી એ પ્રતિજ્ઞા જે છે પ્રતિજ્ઞા લે છે, એના ઉપર સિગ્નેચર કરે છે, પછી વડી અદાલતનો ન્યાયાધીશ તરીકે પોતે પદભાર સંભાળે છે. ઓકે, ડન. ચલો, સમજાઈ છે કે નહીં? ચલો, હવે ત્યાંથી આગળ છે કે વડી અદાલત છે એનો વ્યવહાર કઈ ભાષામાં થાય? અંગ્રેજી ભાષામાં થાય. કઈ ભાષામાં થાય? અંગ્રેજી ભાષામાં. ઘણાના મોત ત્યાં જ મરી ગયા. તો સાહેબ આપણે વડી અદાલતના ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ નથી બનવાનું થતું. અંગ્રેજી એક તો આપણને આવડે નહીં, સમજો, બરાબર. શરૂઆત થાય, મેસેજની શરૂઆત ખાલી અંગ્રેજીમાં થાય, હાય વેર આર યુ ફ્રોમ, બરાબર, આટલું જ તે, એનાથી વિશેષ પછી કાંઈ નહીં, બરાબર. પછી શુદ્ધ ગુજરાતીમાં આવી જાય ભાઈ, અચ્છા એમ હું ન્યાનો છું એવું કંઈક. ડન. ચલો, જો વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલો કોઈ વ્યક્તિ પોતાના હોદ્દો ધારણ કરે તે અગાઉ રાજ્યના રાજ્યપાલ અથવા તેના દ્વારા સંબંધિત કોઈ નિમેલા વ્યક્તિ સમક્ષ એ હોદ્દાના શપથ લે છે, ગુપ્તતાના શપથ લે છે, પ્રતિજ્ઞા લે છે.
વડી અદાલતમાં વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. વડી અદાલતમાં આરોપી અને ફરિયાદીને હાજર રહેવાની જરૂર હોતી નથી. દોસ્તો અહીંયા એટલે નથી કે એને અંગ્રેજી નહીં આવડતું, એમ જાણો બધાને ન આવડે. ચલો ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એની પહેલા કહી દઉં કે બે મસ્ત એવા શહેરો, મસ્ત એવા સિટી, જેને એકને આપણે કહીએ છીએ રંગીલું રાજકોટ, તો એકને કહીએ છીએ કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેજડ પીવે જના નમણાય નરને નાર. એ બે ધરતીઓ, એક સૌરાષ્ટ્ર રંગીલું સૌરાષ્ટ્ર, એમાં રંગીલું રાજકોટ, અને સોરઠ ધરા જુનાગઢના આંગણે એક ભવ્ય સેમિનારનું આયોજન થયું છે. દોસ્તો તારીખ નોંધવાની છે. એક તારીખ છે 26/2/2023 રવિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે, રાઈટ, વોર્ડ નંબર 1 ઓપોઝિટ ટુ આલાપ ગ્રીન સિટી, રૈયા રોડ, રાજકોટ, ગુજરાત. રાઈટ, આખી ટીમ અહીંયા આવી રહી છે. હું તો અહીંયાનો જ છું એટલે અહીંયા હઈશ જ તે. અહીંયા તે હું જઈશ. ફ્રી માર્ગદર્શક સેમિનાર છે આવનારી તમામ પરીક્ષાઓ માટે 27/2/2023. કઈ જગ્યાએ? પ્રેસિડેન્ટ હોલ ઓપોઝિટ ટુ રેલવે સ્ટેશન, બરાબર, મુલ્લાવાડા, જુનાગઢ, ગુજરાત 362001. આવું કંઈક એનું એડ્રેસ છે. નીચે નંબર આપેલા છે. આ નંબર પર તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. નીચે એક લિંક પણ આપી છે, એ લિંકમાં પણ તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રાઈટ, તો રાજકોટમાં આપણી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે. એની બધી માહિતીઓ સાથે સાથે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની જર્ની વિશે ઘણી બધી વાતો થશે. બરાબર, ચલો સર તમે આવતા સોમવારે સેમિનાર જુનાગઢમાં આવશો કે કેમ? આવું જ તે ફોટો માર્યો મારો, જો આવવાનું જ હોય ને. ચલો આગળ જઈએ આપણે. તાબાની અદાલતના ચુકવણી વિરુદ્ધ અદાલત કઈ અદાલતમાં અપીલ કરી શકાય? તાબાની અદાલત એટલે સમજી ગયા ને તમે? તાલુકા અદાલત, વરિષ્ઠ ફોજદારી અદાલત, વડી અદાલત કે સર્વોચ્ચ અદાલત? હવે સાહેબ આનાથી ઈઝી ન હોઈ શકે. ચલો પાટણમાં આવો છું ઠાકોરભાઈ, રાઈટ, પહેલી વખત પાટણની ધરતી પર હું જો રાણકી વાવ ને એવું બધું જોઈ ગયો છું, પણ આમ સ્પેશિયલ આવતો હોય ને તો આ પહેલી વાર આવું છું. બરાબર, તો હું ખુશ છું ને ઉત્સાહિત છું મારા પાટણના વિદ્યાર્થીઓને મળવા માટે. ચલો, વડી અદાલતની સત્તાની વાત થાય ને ત્યારે આ બધું આવે. જો તમે કદાચ ભૂલથી, આ બધું ભૂલથી થાય, જો ભૂલથી તમે વાંચી નાખ્યું હોય તો સર્વોચ્ચ અદાલત કહે છે. બોલો, સર્વોચ્ચ અદાલત. હા બ્રો, પેલા વાંચો તો ખરા એક વખત. તાબાની અદાલત ના ચુકાદા વિરુદ્ધ કઈ અદાલતમાં કેસ કરી શકાય? દિવાળી, ફોજદારી, મહેસૂલી, એવા પ્રકારના અલગ અલગ દાવાઓ છે. રાઈટ, એ સાંભળી સાહેબ મેં નહોતું, મારો વાંક જ નહોતો, આર યુ પ્રૂફ, બધું સાંભળી ન્યાય આપવામાં આવે, આનો કોઈ વાંક છે નહીં. દોસ્તો આપણું બંધારણ કહે છે, બંધારણની કલમ નંબર કે અનુચ્છેદ નંબર 226 એવું કહે છે કે જ્યારે રાજ્ય સંદર્ભમાં કોઈ વ્યક્તિના મૂળભૂત હકોના રક્ષણની વાત આવી હોય, રાઈટ, અને એ સમય દરમિયાન આદેશો જાહેર કરવાની સત્તાઓ જે છે એ સત્તાઓ વડી અદાલત પાસે છે. બરાબર, આપણે અનુચ્છેદ નંબર 32 ક્યાંક ભણ્યા હશો તમે, અનુચ્છેદ નંબર 226 તમે ભણ્યા હશો, રાઈટ, રીટ ભણ્યા હશો ને? હા, બરાબર, તો એ કેમ આવશે? આમાં આવશે. સાંભળીએ, સમજીએ કવિ શું કહે છે, પ્રેમથી સમજીએ. દીવાની, ફોજદારી અને મહેસૂલી પ્રકારના દાવાઓ સાંભળી ન્યાય આપે છે. બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશો, હુકમો જાહેર કરી શકે છે. કોણ? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટના કાર્ય છે. તેના અંકુશ હેઠળ અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલ જાય અને એને સાંભળશે. તેના તાબા હેઠળની રાજ્યની તમામ અદાલતો પાસેથી રિપોર્ટ માંગે. આ ભાઈ લાવો તો કેટલા કેસ થયા તમે, હેને? બરાબર, તેના અંકુશ હેઠળ અદાલતો માટે સામાન્ય નિયમ બનાવી શકે અથવા તો સુધારી શકે. જો ભાઈ આ થોડુંક ચેન્જ કરવું પડશે, હવે આપણે બધું લાઈવ થઈ ગયું છે. બરાબર, વડી અદાલતના ચુકાદાઓ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય. સવાલ જ નથી. મને એટલી ખબર પડે કે રાજકોટ કંઈક માથાકૂટ હોય તો રાજકોટના વ્યક્તિને કહેવાય. બરાબર, આમ આગળ જતું જાય ને એવી જ રીતના તાલુકામાં કઈ માથાકૂટ થઈ હોય તો એ ક્યાં જશે દોસ્તો? હાઈકોર્ટ પાસે જશે. હાઈકોર્ટમાં માથાકૂટ હોય તો પછી સુપ્રીમ કોર્ટ પાસે જશે. તમે ઘણા કેસમાં જોતા હશો કે આને જામીન ફગવી દીધા, પછી અહીંયા જાય તો આને જામીન ફગવી દીધા. ફગે જ કરે, અહીંયા જાય તો એ ફગવી દે. અહીંયા ફગી જાય તો પછી છેલ્લે કોની પાસે જવાનું? રાષ્ટ્રપતિ પાસે. રાષ્ટ્રપતિની દયા અરજીની વાત થાય, રાષ્ટ્રપતિ એમ કે હમ ભી ફગવતે હે, તો પછી ફગવી નહીં ખા કહેવાય. ડન. ચલો, 12મો પ્રશ્ન. ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે? સંસદ, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત કે રાષ્ટ્રપતિ? બહુ મસ્ત પ્રશ્ન છે. બંધારણ આખું છે ને કેવું ખબર છે? મસ્ત તો છે જ,
પણ બંધારણ આખે આખું લોજિકલ છે, ભણવાની મજા આવે એવું છે, એકબીજા સાથે એની કડીઓ જોડતી રહે. અને શબ્દોની મહામારી એટલે અને મારામારી એટલે બંધારણ. મહેસાણા ક્યાં આવે સાહેબ ને? મહેસાણા નથી ગમતું. અરે ભાઈ ગમે, મારું ગુજરાત છે આખું, મને કેમ ન ગમે? સમય સંજોગ ક્યારેક એવું બને ન આવતો હોય કે ન આવી શક્યો હોય તો માફ કરવો, બરાબર. જ્યારે મહેસાણા આવે નેક્સ્ટ ટાઈમ થશે ને ત્યારે હું આવીશ, બસ. ચલો, ઓપ્શન સી અહીંયા કહે છે કે સાહેબ સર્વોચ્ચ અદાલત. સવાલ જ નથી. જ્યારે નાગરિકના મૂળભૂત હકોના રક્ષણની વાત આવી ભાઈ, મૂળભૂત હકોના પાલન માટે અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે. પ્રશ્ન નંબર 13. ભારતમાં લોક અદાલતનો સૌપ્રથમ પ્રયોગ ક્યાં થયો? દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ. લોકોની અદાલત. હો ભાઈ, મહેશ સર કેમ નથી આવ્યા? મહેશ સર ને તમને ખ્યાલ હશે કે એક એક્સિડન્ટ થયું હતું, એમને પગમાં તકલીફ થઈ હતી દોસ્તો, રાઈટ. તો ધીમે ધીમે કરીને મસ્ત રીતના રિકવર થઈ રહ્યા છે સાહેબ. અને હવે બહુ જલ્દી ઘણા કામો જે બાકી હતા એ સાહેબે ઉપાડી લીધા છે. બહુ જલ્દી સાહેબને તમે જોશો. અને રાજકોટ વાળા વિદ્યાર્થીઓને કહું, મહેશ સાહેબ આપણે ત્યાં ગુજરાતી ભણાવવા તો આવવાના જ છે. સાથોસાથ 26 તારીખે સાહેબની ઉપસ્થિતિ ત્યાં હોલમાં હશે સેમિનારમાં. 27 તારીખે જુનાગઢ છે અને દોસ્તો પાટણ છે એમ સાથે. ચલો, ઓપ્શન સી કે છે અહીંયા છોકરાઓ, બહુ સાચી વાત છે, ગુજરાત. હે ને સાહેબ? વાત છે જ્યારે લોક અદાલતોની વાત હોય ત્યારે ગુજરાત જે છે, ગુજરાતને આપણે પાછળ ક્યારેય લઈ શકતા નથી, પાછું ક્યારેય રહેતું નથી. ઓકે, આનું એક્સપ્લેનેશન આપણે જોઈએ પછી એક તમે આન્સર આપો. મારે એક સેજ એવું એક ચાર્જિંગ મૂકવું છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? ABCD. ચલો કરો આન્સર. ચલો આન્સર કરો. A કે B કે પછી C કે પછી D? ABCD માંથી સાચો આન્સર શું આવશે? ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? ચલો, ઓકે. સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે 28 જાન્યુઆરી ઈસવીસન 1950 ની સાલ. બરાબર. શું પૂછ્યું? સર્વોચ્ચ અદાલત. અને એ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારે થયો હતો? સાચો આન્સર શું આવ્યો? 28 જાન્યુઆરી ઈસવીસન 1949. સુપ્રીમ કોર્ટ વેરી ગુડ. જો તારીખ સાથે કહી દીધું, સુપ્રીમ કોર્ટે કહી દીધું. સર્વોચ્ચ અદાલત એ જ સુપ્રીમ કોર્ટ થવાનું છે ભાઈ. સર્વોચ્ચ અદાલત કઈ જગ્યા પર છે? જેવી રીતના આપણે રાજ્ય અદાલતની વાત કરી, જેને આપણે વડી અદાલત કીધી, એવી રીતના આપણે વાત કરી છે સુપ્રીમ કોર્ટની. સુપ્રીમ કોર્ટનું લોકેશન જણાવો કઈ જગ્યા પર છે? સાહેબ દિલ્હી ખાતે છે. કઈ દિલ્હી ખાતે? નવી દિલ્હી ખાતે છે. હા કે ના? હા સાહેબ, આપણી સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી ખાતે આવેલી છે. જેટલી પણ દેશની અદાલતો છે, બધી અદાલતો કોના અંતર્ગત રહેવાની છે? સાહેબ સુપ્રીમ કોર્ટ અંતર્ગત રહેવાની છે. એટલા માટે આ કોર્ટને ભારતની સૌથી મોટી કોર્ટ કહેવામાં આવે છે. એવો પ્રશ્ન પૂછે, ભારતની સૌથી મોટી કોર્ટ કઈ? બહુ નાનો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે, આની શરૂઆત ક્યારે થઈ હતી? જાન્યુઆરી મહિનામાં. તારીખ હતી 28 અને ઈસવીસન 1950 ની સાલ. 28 જાન્યુઆરી ઈસવીસન 1950. 26મી જાન્યુઆરી ઈસવીસન 1950. તમને ખ્યાલ હશે કઈક દિવસ છે, રાઈટ? બસ એના 2 દિવસ પછીની વાત છે. 28 જાન્યુઆરી ઈસવીસન 1950 ના દિવસે સર્વોચ્ચ અદાલત છે એનો પ્રારંભ થાય છે. અને મુખ્ય ન્યાયાધીશ જે છે, મુખ્ય ન્યાયમૂર્તિ છે, એમની નિમણૂક કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ શ્રી દ્વારા થતું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં કઈ રીતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ જે છે એની નિમણૂક સામાન્ય રીતના વરિષ્ઠતાના આધારે કરે. ભાઈ ઉંમર મોટી છે, સારું કામ કરે છે, ઓકે કરો. બરાબર, રાઈટ? તો એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે. ચલો જોઈએ, આ રહ્યોનો ફોટો લઈ આવ્યો. આ ફોટો છે એનો મસ્ત.
સર્વોચ્ચ અદાલત, આપણા દેશમાં સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે. દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી કેવું છે? સર્વોચ્ચ છે, એટલે કે સૌથી ઊંચું છે. ભારતમાં 28 જાન્યુઆરી ઈસવીસન 1950 ના રોજ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો અને ન્યાયમૂર્તિઓની નિમણૂક કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ શ્રી દ્વારા એ ન્યાયમૂર્તિની નિમણૂક થતી હોય છે. સર્વોચ્ચ અદાલત છે એમાં વરિષ્ઠતાના આધારે ન્યાયમૂર્તિઓની નિમણૂક સામાન્ય રીતના વરિષ્ઠતાના આધારે થતી હોય છે. ન્યાયમૂર્તિઓની નિમણૂક ખાસ કરીને નોકરીના સમયગાળાના આધારે પણ થતી હોય છે. સર્વોચ્ચ અદાલતના દરેક ન્યાયાધીશોને હોદ્દો સ્વીકારતા પહેલા રાષ્ટ્રપતિ સામે ફરફરી લઈને ઉભું રહેવાનું, ભારતના બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવામાં આવે છે. મૂળભૂત હકોના પાલન માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલત સુધી જાય અને ન્યાય મેળવવા માટે અરજી કરી શકે છે. પ્રશ્ન નંબર 15, ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવા માટે કોનો ફાળો છે મોટો? ચલો ચલો સેજ ચોટવા માંડ્યું, રાઈટ? ઓકે, તો અહીંયા સાચો આન્સર આવશે જાહેર હિતની અરજીનો, રાઈટ? જાહેર હિતની અરજીને અંગ્રેજીમાં શું કહેશું આપણે? ક્યાંક સાંભળ્યું હશે સાહેબ પીઆઈએલ કરી, આને તો શું કરી? પીઆઈએલ, આઈપીએલ નહીં, પીઆઈએલ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. લોકતંત્રનું કામ શું છે? સમાજના જેટલા પણ વર્ગો છે, જે વર્ગ છે, બધા ન્યાય મળવો જોઈએ, સરખો મળવો જોઈએ, એની વ્યવસ્થા કરવાનું કામ કોનું છે? લોકતંત્રનું છે, રાઈટ? ન્યાય મળી રહેવો જોઈએ, એ કામ કોનું છે? લોકતંત્રનું છે. બરાબર? હવે જાહેર હિતની જ્યારે વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા હોય દોસ્તો, એ સંસ્થા અરજી કરી શકે છે, રાઈટ? અદાલત સુધી પહોંચી શકે છે, જેને આપણે પીઆઈએલ કહીએ, જેને આપણે કહીએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. શું કહીએ છીએ? પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ઘણી વખત તો એવું બને કે સુપ્રીમ કોર્ટને એવું લાગે કે ભાઈ કોઈએ કેસ નથી કર્યો, કોઈએ કીધું નથી, કોઈ ધ્યાન દોર્યું નથી, તો સુપ્રીમ કોર્ટ ખુદ એ મામલા પર વાત કરી શકે, જેને આપણે સુઓ મોટો કહીએ. શું કહીએ? સુઓ મોટો. જાહેર રીતની ઘણીવાર અરજીનો દુરુપયોગ થતો હોય, એ સમય દરમિયાન એને રોકવા માટે સુપ્રીમ કોર્ટ શું કરે? પોતાની સત્તા છે ને એ સત્તાનો ઉપયોગ કરે અને ક્યારેક અદાલત જે છે એ અદાલત પાસે હિતોની અરજી જે છે એ હિતોની અરજી દાખલ કરે કે ભાઈ શું કર્યું જોવો જોઈએ, રાઈટ? એને આપણે શું કહીએ? જેને આપણે સુઓ મોટોના નામે ઓળખીએ. ઘણી વખત પ્રશ્ન આવી રીતના પૂછે કે સાહેબ સુઓ મોટો એટલે શું, રાઈટ? આ ભાઈ જ કોકે પૂછ્યું સુઓ મોટો એટલે ફરી એક વખત કહું છું, જાહેર હિતની અરજીનો કોઈ એક દુરુપયોગ થયો, એ દુરુપયોગને રોકવા માટે વડી અદાલત જે છે એ વડી અદાલતને સત્તાઓ આપવામાં આવેલી છે. ક્યારેક શું બને? ક્યારેક આ અદાલત જે છે એ અદાલત પોતે જ તે જાહેર હિતની બાબતમાં કેસ દાખલ કરે, એને આપણે સુઓ મોટોના નામે ઓળખીએ. નથી સમજાણું? કઈ વાંધો નહીં. મારા ઘરની બાજુમાં 500 એકર જમીન છે. 500 એકર જમીનમાં વૃક્ષો છે. હવે વૃક્ષોને કાપી નાખવાની વાત છે અને ત્યાં સ્વિમિંગ પુલ બનાવવાની વાત છે. એના કારણે ઘણી તકલીફો થાય એમ છે. ઘણી એટલે ઘણી બધી તકલીફો, રાઈટ? બધી ઓલી કડીઓ જે છે એ તો વિખાઈ જ જવાની છે, ઘણાના રોજગારો છીનવાઈ જશે, ઘણા લોકો મૃત્યુ પામશે, પણ કોઈ કેસ નહીં કરે કે સાહેબ આવું થવું જોઈએ નહીં. એટલે પછી સુપ્રીમ જે તે કોર્ટ છે શું કરે ખબર? અચ્છા, તો હું પડી સામેથી કેસ દાખલ કરે, રાઈટ? એને આપણે શું કહીએ? એને આપણે સુઓ મોટો કહીએ. કે ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતમાં કેસ દાખલ કરે, જેને સુઓ મોટો કહીએ. ડન? કપલેટ? ચલો, અહીંયા કવિએ એ જ વાત કરી છે. હવે આવી જઈએ રાજકોટ પર. હવે આવી જઈએ રંગીલા રાજકોટ પર, જે જગ્યા પર નવી બ્રાન્ચની શરૂઆત થઈ છે અને ઘણા બધા ઈચ્છુક વિદ્યાર્થીઓ તક સાહેબ ક્યારે રાજકોટમાં લાવો છો, ક્યારે રાજકોટમાં લાવો છો? તો હવે અમે રાજકોટમાં આવી ગયા છીએ દોસ્તો. પીએસઆઈ, એએસઆઈ, એટલે કે જો તમારું સપનું ખાખીનું છે તો એના માટે અમે કટિબદ્ધ છીએ તમારા માટે કંઈક સારું લાવવા માટે. રાજકોટ ઓફલાઈન બેચ પ્રિલિમ પ્લસ મેન્સની શરૂઆત છે. 1 માર્ચથી શરૂઆત છે. 8:30 થી 10:30 કલાકનો આપણે રેગ્યુલર સેશન્સ રહેશે, રાઈટ? 5 ડેમો ફ્રી છે. રેગ્યુલર આપણે એક ટેસ્ટ રહેશે, જે લેક્ચરની ટેસ્ટ રહેવાની છે, સાથોસાથ તમને જે ડે વાઇઝ મટીરિયલ આપવામાં આવશે એ મટીરિયલને તમારે વાંચીને આવવાનું છે. સમજાઈ ગયું? એ બંનેનું ભેગું કરીને કમ્બાઈન રીતના એક ટેસ્ટ લેવામાં આવશે.
સાથોસાથ વીકલી ટેસ્ટ રહેશે, સાથોસાથ મંથલી ટેસ્ટ રહેશે. સમજાય છે? આપણી સંસ્થાનું મટીરિયલ, આપણી સંસ્થાના પુસ્તકો અને આપણી જ સંસ્થાના તાકાતવાળા શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અહીંયા નંબર આપેલા છે 77 77 91 22 55 અને 77 77 91 72 55. આ બે કોન્ટેક્ટ નંબરો છે. તમે આ કોન્ટેક્ટ નંબરને સેવ કરી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ડિજિટલ બોર્ડના માધ્યમથી વેબ સંકુલના નિષ્ણાંત ફેકલ્ટીઓ દ્વારા ભણવામાં આવશે. મટીરિયલ, બુક, ડિજિટલ એપ્લિકેશન આ તમને અહીંયા ફ્રીમાં મળશે. જો તમારા સપનાઓ છે દોસ્તો અમારી સાથે ભણવાના, જો તમે રાજકોટ ઇર્દ ગિર્દ ક્યાંક રહો છો અને તમે વેબ સંકુલના માધ્યમથી, ઓફલાઈનના માધ્યમથી ભણવા માંગો છો, તો આ ટીમ તમારી સમક્ષ આવવા જઈ રહી છે. સહેજ એવો ક્યાંક સ્ક્રીનમાં લોચા થાય છે, મેઘધનુષ આવે છે, પણ હવે આ એક ટીમ એક વખત જોઈ લઈને આપણે છૂટું જ પડવું છે. ચલો, ઓલા કે ભાસ્કરભાઈ કે ઉપલેટ આવો, કાલ હવે તમે કોઈ ગામનું નામ દેશો કે સાહેબ એક કામ કરો ને મૂળી આવો. ચલો, તો અહીંયા આપણે છૂટું પડવું છે. હવે 1-2 મિનિટ છે છેલ્લી, રાઈટ? આ ફેકલ્ટીની ટીમ જોઈ લ્યો તમે, નામ ચહેરાઓ બધા ઓળખે છે, બરાબર? અકરમ સાહેબ છે, બાજુમાં મહેશ સોલંકી સાહેબ છે, આની કોર જાડેજા સાહેબ છે, બરાબર? તો આની સાહેબ દર્શિત સાહેબ છે, આની કોર કરંટ કિંગ મનીષ સિંધી સાહેબ છે, તો અહીંયા જીવનમાં આનંદ કરી દેવા મિતેશ રાજપૂત સાહેબ છે, સતીશ કોતર સાહેબ છે, તો જુવાનસિંહ જાડેજા સાહેબ છે, ગોહિલ સાહેબ છે, તો અહીંયા મેડમ શ્રી છે, રાઈટ? અનિતા જોન મેડમ ઇંગ્લિશ ભણાવશે, બારોટ સાહેબ તમને મેથ્સ ભણાવવાના છે, તો હરદેવસિંહ ઝાલા સાહેબ તમને બંધારણ ભણાવવાના છે. એટલે ખૂબ સરસ રીતના એક ટીમ છે, એ ટીમ તમારી સમક્ષ મૂકી છે, રાઈટ? દોસ્તો યાદ રાખજો, તારીખ યાદ રાખવાની છે 1 માર્ચ 8:30 થી 10:30 અને 26 તારીખે રાજકોટમાં, 25 તારીખે પાટણમાં, 24 તારીખે અમદાવાદમાં અને 27 તારીખે જુનાગઢમાં સેમિનારનું આયોજન છે. બધા ફોટોસ તમને મળી ગયા છે. સાથોસાથ એ પણ કહું, પડાપડી જે પણ લોકોને કરવાની છે એ લોકો કરી દેજો. છેલ્લા 2 દિવસો બાકી છે અને આ 2 દિવસમાં જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો. એપ્લિકેશનને ડાઉનલોડ કરી મનગમતો કોર્સ પસંદ કરી પડાપડી કોડ નાખી અને તમને ગમતું હોય એ તમારે લઈ લેવાનું છે. ચલો, સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. આશા રાખું છું કે આજનો લેક્ચર તમને ખૂબ આનંદ આવ્યો હશે અને જે પણ વિદ્યાર્થીઓને નથી ખબર એ લોકોને જરૂરથી જણાવીશ કે સાહિત્યનો લેક્ચર છે, એ સાહિત્યનો લેક્ચર પણ મુકાઈ ગયો છે અને મેં મેનેજમેન્ટમાં કહી દીધું છે કે એની લિંક છે, એ લિંક અહીંયા પિન થઈ જશે. આપણે 1-2 મિનિટની રાહ જોઈએ. લિંક જેવી પિન થાય એ લિંક પર ક્લિક કરીને પછી તમારે છૂટું પડવાનું છે. સાહિત્યની રસધાર એપિસોડ નંબર 2 આજે મુકાણો છે. તો જે વિદ્યાર્થીઓને આતુરતાથી રાહ જોતા હતા અને તમારા મેસેજ હતા કે સાહેબ તમે સાહિત્યમાં આવો, તમે સાહિત્ય ભણાવો, તમે સાહિત્ય લઈને આવો, એટલે તમારી માટે સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે અને આશા રાખું કે તમને ખૂબ પસંદ આવવાનો છે. તમારા જેટલા વિદ્યાર્થી મિત્રો હોય તમામ સુધી તમારે પહોંચાડવાનો છે. જો સાહિત્યની રસધાર પિન લિંક છે, એ લિંક પિન થઈ ગઈ છે. બધા વારાફરતી 5 સેકન્ડ આપું ત્યાં તમારે ક્લિક કરીને વહી જવાનું છે. 5 સેકન્ડ પછી હું વિડીયો ઓફ કરી દઈશ અને ઓફ કરીશ પછી દોસ્તો તમને આ લિંક છે, લિંક દેખાશે નહીં, રાઈટ? તો હિયર વી ગો 1 2 3 4 and 5. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. આશા રાખું છું કે તમને આ લેક્ચર ખૂબ પસંદ આવ્યો હશે. ફરી એક વખત તમારી સમક્ષ મળવાનો મોકો મળશે ત્યારે તમારી સમક્ષ હાજર થઈશ અને આ જ ચોપડીની સફરને આગળ આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત.